તેને કાલે શુદ્ધ કર ને તેઓ પોતાના વસ્ત્ર પોતાના વસ્ત્ર ધોવે ને ત્રીજા દિવસને માટે તૈયાર થાય કેમ કે ત્રીજા દિવસે યહોવા સર્વ લોકોના દેવતા સિનાઈ પર્વત ઉપર ઉતરશે કઈ ઉતરશે સિનાઈ પર્વત પર શું કરશે ઉતરશે હાલેલુયા સર્વને દેખતા તો કોને કોને દેખતા જેઓએ પોતાને શુદ્ધ કર્યું છે ધ્યાનથી સાંભળજો બધાને દેવ દેખાવાનો નથી ધ્યાનથી સાંભળજો બરોબર હાલેલુયા બધા બોલે હાલેલુયા બધાને દેવ દેખાવાનો નથી જે પોતાને શુદ્ધ કરે એને જ દેવ દેખા હે હાલેલુયા બોલો હાલેલુયા ને તો દેખાય બધા અહીં છો બધા હાલેલુયા બોલો હાલેલુયા જે પોતાને શુદ્ધ કરે એ જ દેવને દેખશે જે પોતાને શુદ્ધ નહીં કરી શકે એ સિનાઈ પર્વત ઉપર જે પરમેશ્વર ઉતરવાનો છે એ દેખી શકવાના નથી હાલેલુયા બોલો હાલેલુયા જેમ યહોશુઆએ આપણે વાંચ્યું અત્યારે યહોશુઆના પુસ્તકમાં 3 અધ્યાયની 5 કલમની અંદર આપણો મેઇન વિષય છે કે પોતાને શુદ્ધ કરો આજનું વચન છે કે પોતાને શુદ્ધ કરો અને પહેલી બાબત આપણે શીખી રહ્યા છે કે દેવની નજરમાં આપણે પોતાના જીવનને કેવું બનાવીએ પવિત્રતામાં બનાવીએ હાલેલુયા આપણા જીવનને પવિત્રતામાં તૈયાર કરીએ હાલેલુયા હાલેલુયા અને જેવો મનમાં શુદ્ધ છે એવું કોને દેખે દેવને દેખશે અને મનમાં દાઉદ કહે છે કે મેં તારું વચન રાખી મૂક્યું છે તાકી હું તારી વિરુદ્ધ પાપ નહીં કરું હાલેલુયા બોલો હાલેલુયા એટલા માટે દેવનું વચન આપણે આપણા મનમાં રાખી મૂકવાનું છે હાલેલુયા અને યહોવાએ મૂસાને કહ્યું કે તું લોકોની પાસે જઈને તેઓને આજે ને કાલે શુદ્ધ કર શું કહે છે આજે અને કાલે 2 દિવસ આજે અને કાલે બધા બોલો આજે અને કાલે શુદ્ધ કર હાલેલુયા આ કોની આજ્ઞા છે બધા બોલો કોની આજ્ઞા છે બેનો મારી તરફ ધ્યાન આપો કોની આજ્ઞા છે દેવની શું આજ્ઞા છે કે માણસોને શુદ્ધ કરો હાલેલુયા કેમ કે માણસ ભૂલમાં હોય તો શુદ્ધ કરવા કે હાલેલુયા હાલેલુયા કેમ શુદ્ધ કરવાને માટે કહે છે કે કેમ કે આગળ એમ લખેલું છે કે ને તેઓ પોતાના વસ્ત્ર ધોવે બીજી બાબત આજે ને કાલે તેઓને કહો કે શુદ્ધ કર તેઓને અને તેઓના વસ્ત્ર ધોવે હાલેલુયા હાલેલુયા ને ત્રીજા દિવસે યાની કે 2 દિવસ સુધી તમારે શુદ્ધ થવું પડે અને તમારા વસ્ત્રો પણ ધોવા પડશે અને ત્રીજા દિવસે ને માટે તૈયાર થાય કયા દિવસને માટે બધા બોલો ત્રીજા દિવસને માટે તૈયાર થાય હાલેલુયા હાલેલુયા ભાઈઓ બોલો ને હાલેલુયા અહીં છો કે બધા હાલેલુયા ત્રીજા દિવસને માટે તૈયાર થાય કેમ કે ત્રીજે દિવસે યહોવા સર્વ લોકોના દેખતા સિનાઈ પર્વત પર ઉતરશે કયા દિવસે બધા બોલો કયા દિવસે ત્રીજા દિવસે સિનાઈ પર્વત ઉપર લોકોને દેખાતા દેવ ઉતરશે હાલેલુયા પણ જો આ 2 દિવસના ગાળામાં જે કોઈ વ્યક્તિએ પોતાને કે પોતાના વસ્ત્ર નહીં ધોયા અને પોતે શુદ્ધ નહીં થયા તો એ ત્રીજા દિવસે દેવ તો સિનાઈ પર્વત ઉપર ઉતરશે પણ એ લોકો તેને જોઈ શકવાના નથી આજ ઘણા બધા લોકો મંડળીની અંદર આવે છે આરાધના કરે છે ભજનો કરે છે ગીતો ગાય છે પણ બધાની અંદર દેવનો આત્મા ઉતરતો નથી હાલેલુયા હાલેલુયા કેમ નથી ઉતરતો કેમ કે ઘણા એવા માણસો હોય છે જેઓ પોતાના મનને પોતાના દિલને પોતાના જીવનને તેઓ પ્રભુની આગળ શુદ્ધ અને પવિત્ર નહીં રાખતા તેઓ ખાલી રહી જાય છે
હાલેલુયા. અને જેવો ઘરેથી એક વિશ્વાસની સાથે, એક આશાની સાથે, એક ઉમ્મીદની સાથે, એક 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 આધાર લઈને પ્રભુની પાસે આવે છે કે ના, આજે હું સંગતિમાં જાય, આજે હું મીટિંગમાં જાય તો દેવનો આત્માથી હું ભરાઈશ, દેવનું સામર્થ પામીશ, દેવનો અભિષેક પામીશ, હું આ બીમારીમાંથી છુટકારો મેળવીશ, મને ચંગાઈ મળશે ને મળશે. એવા વિશ્વાસની સાથે જે વ્યક્તિ આવે છે તો પરમેશ્વર એના જીવનમાં કામ કરે છે. હાલેલુયા. પણ જે આશા વગરનું છે, જે વિશ્વાસ વગરનું છે, જે ખાલી પ્રભુની મંડળી ભરવાને માટે કોઈ આશા ને વિચાર રાખ્યા વગર પ્રભુની મંડળીમાં આવી જાય છે, પણ એને કોઈ પ્રતિફળ મળતો નથી. હાલેલુયા. તો આપણે મીટિંગમાં જ્યારે રવિવાર આવીએ છીએ તો પહેલા આપણા જીવનને શું કરી લેવાનું છે? શુદ્ધ કરવાનું છે. હાલેલુયા. તો યાની કે આપણી તૈયારી શુક્રવાર ને શનિવારથી હોવાની જરૂરી છે. હાલેલુયા. તો આપણી તૈયારી બે દિવસની થઈ જવી જોઈએ તાકે આવનાર ત્રીજા દિવસે પરમેશ્વરનો આત્મા આપણી પર ઉતરી આવે. હાલેલુયા. પેન્તીકોસ્તનો દિવસ નહીં આવ્યા તે પહેલા પ્રભુના જેટલા પણ શિષ્યો હતા, જેટલા પણ લોકો, 120 લોકો એક જગ્યા પર એકત્ર એક સ્થિતે તેઓ ભેગા થઈને પરમેશ્વરની આરાધના કર્યા કરતા હતા. હાલેલુયા. 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 ઈસુ મસીહ 40 દિવસ એમ કે છે ધરતી પર રહ્યા. કેટલા દિવસ સુધી? જીવતા થઈને 40 દિવસ તેઓ આ ધરતી પર રહ્યા, માણસોની વશમાં જીવતા થઈને રહ્યા. હાલેલુયા. એવું નહીં કે ઈસુ અંધારી અંદર ખાને ગુપ્ત રીતે એ હર સ્વર્ગમાં ચાલ્યો ગયો, નહીં. એ 40 દિવસ જીવતા થયા અને જીવતા ત્રીજા દિવસે થઈને તે 40 દિવસ સુધી પૃથ્વીમાં રહ્યા. હાલેલુયા. અને 40મે દિવસે સ્વર્ગારોહણ થઈ ગયા અને શિષ્યોના દેખતા, અન્ય ઘણા લોકોને દેખતા પ્રભુ ઈસુ મસીહ સ્વર્ગમાં ઉઠાવી લેવામાં આવ્યો. અને ઉઠાવી લેવા બાદ એક વાત કહેતો કે હું જાઉં છું, એવો પાછો આવીશ અને તમારા માટે હું જગ્યા તૈયાર કરવા માટે જાઉં છું. હું જઈ તો તમારા માટે એક સહાયક મોકલીશ, એ તમને બધું શીખવશે. હાલેલુયા. એની તમે શું કરજો? રાહ દેખજો, એની વાટ દેખજો. એ તમારી પર આવશે તો તમને બધી સત્યતામાં તમને દોરી જશે. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. પ્રભુ ઈસુ મસીહ એ વાતો કહીને ગયો અને તે દિવસોથી શિષ્યોની જે મહેનત હતી એ આત્માને મેળવવાને માટે, શક્તિને મેળવવાને માટે, સહાયતાને મેળવવાને માટે એઓની મહેનત એ ચાલુ થઈ ગઈ. હાલેલુયા. તેઓ એક ધન મૂક્યા વગર તેઓ લગાતાર રોજ રોજ આજે આપણને દેવનો આત્મા વાત કરશે, આપણી પર સહાયનો આત્મા ઉતરી આવશે. આજે આવશે, આજે નહીં આવ્યો તો નિરાશ નહીં થયા, પણ કાલે ફરી ભેગા મળીને, ફરી પાછા એકઠા મળીને તેઓ શું કરતા હતા? પ્રાર્થના અને વિનંતી કરતા હતા. હાલેલુયા. એમ કરતા તેઓને કેટલા દિવસ થયા? 10 દિવસ થઈ ગયા. કેટલા દિવસ બોલો? 10 દિવસ. અને 10મા દિવસે વચન કહે છે કે એઓ એક મન એક ચિત્ત થઈને પ્રાર્થના કરવા લાગ્યા. હાલેલુયા. હાલેલુયા. અને તે જ દિવસ એમ કે છે 50માનો દિવસ, યાની 40 દિવસ ઈસુના અને 10 દિવસ એહુના. હાલેલુયા. એમ કરીને 50માનો દિવસ. હાલેલુયા. એ 50માના દિવસે મંડળીનું સ્થાપન થયું. હાલેલુયા. 50માના દિવસે શિષ્યનું નિર્માણ થયું, સેવાની શરૂઆત થઈ, લોકોના જીવનમાં દેવના આત્માએ કામ કરવા લાગ્યો. હાલેલુયા. હાલેલુયા. એ જ દિવસથી આજ પવિત્ર આત્માનું કામ લગાતાર ચાલતું જઈને આવી રહ્યું છે. પણ તેઓ એક મન અને એક ચિત્તના હતા, દેવનો આત્મા ઉતરી આવ્યો. હાલેલુયા. બોલો હાલેલુયા. 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 એટલા માટે આપણી અંદર એક વિશ્વાસ હોવો જોઈએ, એક આશા હોવી જોઈએ, એક ઉમ્મીદ હોવી જોઈએ, જે લઈને આપણે પ્રભુની પાસે આવી શકીએ છીએ. હાલેલુયા. ખાલી અમતા આયા અને અમતા જાતા રહી તે કોઈ મતલબ રહેતો. એમ કરીને 10 દિવસ કાઢ્યા એ લોકોએ, પણ જ્યારે 10મા દિવસે તેઓ એક મનના દિલના થયા ત્યારે જ દેવનો આત્મા તેઓની અંદર ઉતરી આવ્યો. ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા, આશ્ચર્ય કૃત્યો દેખ્યા. હાલેલુયા. 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 આપણા જીવનને માટે, દેવના માટે, દેવના કાર્યને માટે, દેવના આશ્ચર્ય કામને માટે આપણે આપણા જીવનમાં પવિત્રતાનું જીવન તૈયાર કરીએ. હાલેલુયા. આ હતો આપણો પહેલો પોઈન્ટ. અને બીજો પોઈન્ટ એ છે આપણા માટે કે આપણે પોતાના જીવનની અંદર પાપોનો ત્યાગ કરીને શુદ્ધ
બનીએ. હાલેલુયા. પોતાના પાપોને છોડીએ, પોતાની ગલતીઓને છોડીએ. દેખો, પોતાની ગલતીઓ જાણવાનો સમય અલગ છે, વાત અલગ છે, અને પાપોને છોડવાની વાત અલગ છે. હાલેલુયા. આજ ઘણી વખત વાત શું બને છે, બાબત શું બને છે કે આપણે પાપ કબૂલ કરી લઈએ છીએ, માન લઈએ છીએ કે મેં ચોર છું, પણ ચોરી કરવાનું મેલતા નથી. હાલેલુયા. મેં ચોર છું, માની તો લીધું, હા હું ચોર છું, પણ ચોરી કરવાનું મૂકતા નથી. તો એ પાપથી અલગ થયો નથી, તો પાપ એનાથી છૂટ્યા નથી, યાની કે હજી પાપમાં પડેલો વ્યક્તિ છે. હાલેલુયા. હાલેલુયા. બધા ધ્યાનથી સાંભળજો. હાલેલુયા. પાપોને છોડીને દેવના માટે શુદ્ધ બનીએ. બધા બોલો, પવિત્ર બનીએ. પવિત્ર બનવું ક્યાં બનીએ? પાપોને છોડીને. નીતિવસનના પુસ્તકમાં એમ લખ્યું છે, વસન આપણને બધાને માલુમ છે, કે જે વ્યક્તિ પોતાના પાપ, પોતાના ઉલ્લંઘન હંતાડી રાખે છે, એની આબાદી થતી, પણ જે એને છોડી દે છે એના પર દયા કરવામાં આવે છે. હાલેલુયા. હાલેલુયા. તો આજો આપણો પાપ કબૂલ કરવાની વાત નહીં રહેશે, પણ પાપ છોડવાની વાત થશે. ભૂલને માનવાની નહીં, પણ ભૂલને છોડવાની છે. હાલેલુયા. આપણે કાં ગલતી કરીએ છીએ, કેવી ભૂલ કરીએ છીએ, કામાં આપણે ફસાઈ જઈએ છીએ, કેમ ફસાઈ જઈએ છીએ, હું કારણથી ફસાઈ જઈએ છીએ, કયા કારણથી ફસાઈ જાય છે, કારણોને આપણે જાણી અને સમજી અને આપણા જીવનમાંથી બહાર કરવાના છે. હાલેલુયા. હાલેલુયા. બોલો, શું કરવાના છે? બહાર કરવાના છે. વાંચે પહેલા યોહાનનું પુસ્તક, પહેલા યોહાનનો પત્ર, એનો પહેલો અધ્યાય અને એની 9 કલમ આપણે વાંચીએ. પોતાને શુદ્ધ કરવાનો એનો મતલબ કે માત્ર બહારી જીવનથી નહીં, પરંતુ આપણા અંદરથી પણ પાપોનો ત્યાગ થવો જોઈએ. હાલેલુયા. આ ઘણા લોકો સાંભળો, મારી તરફ જો બાઇબલ ખોલે પણ તમે બધા મારી તરફ ભાળો. હાલેલુયા. આ ઘણા લોકો પવિત્ર બનીએ, પાપ છોડી નાખ્યા, બહારથી જાણે કે મેં પાપ છોડી નાખ્યા, હા હું ધર્મી છે, હું પવિત્ર છે, હું નહીં કર્યા, કે દારૂ નહીં પીરા, બીડી નહીં પીરા, તમાકુ નહીં ખાયરા, આ નહીં કર્યા, તે નહીં કર્યા. એનો એ મતલબ નથી કે આપણે પાપને છોડી નાખ્યા છે. હાલેલુયા. હાલેલુયા. આ એવા ઘણા બધા વિશ્વાસી હોય જેને ગુટકા, વિમલ, મસાલા છોડ નાખ્યા હે, અને એ પેલો જે વિશ્વાસ ખાતો હે કે દેખ અમે છોડ નાખ્યા, તે જોગડી હેવી ને એવી, હજુ તું વિમલ ગુટકા ખાયા કરે, કેર તું છોડહી. હાલેલુયા. પણ એ જોગડી કેતા પહેલા એ મોટો જોગડો છે. હાલેલુયા. કેમ કે એની અંદર હજુ એ પાપ છે, એટલે એના મુક્તિ એ બાબતો નીકળે છે. હાલેલુયા. 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 એ પેલા વ્યક્તિ જેવું થાય જાય. બે વ્યક્તિ એમ કે છે ભવનમાં પ્રાર્થના કરવાને માટે ગયા, અને પેલો એક શું કહેવાય, એક ગરીબ વ્યક્તિ શું કરે છે, દાણી અને ફરોશી બે વ્યક્તિ શું કરે છે, પ્રાર્થના કરવાને માટે જાય છે. અને પેલો એમ કે દેવળને મતલબ સ્ટેજ હતું ને આગળ આવીને એમ કે છે, ભલે સ્ટેજની આગળ ગયો કે ગમે ત્યાં ગયો, ઘૂંટણે પડીને ઊંચા અવાજથી આખા દેવળમાં હમણાં એમ પ્રાર્થના કરવા લાગ્યો, પ્રભુ હું તો એવો છે, પ્રભુ મારું કામ તો એવું છે, પ્રભુ હું તો તારી નજરમાં એમ કરું છું, પ્રભુ હું તો તારા માટે, તારા લોકોને માટે ફલાણું કરું છું, ઢીકણું કરું છું, પ્રભુ હું મારી પાસે ઠેઠ દરવાજે બટો એના દાણી જેવો હું નથી, પ્રભુ એના જેવો હું ગાંડો નથી, એના જેવો હું એવો નથી, એમ કરીને શું કરવા લાગ્યો, પ્રાર્થના કરવા લાગ્યો. હાલેલુયા. અને પેલો વ્યક્તિ શું કરે છે, ત્યાં ઉભો રહીને મનથી પ્રાર્થના કરે છે, અને રડીને પ્રાર્થના કરે છે. અને કેવી પ્રાર્થના કરે, પ્રભુ હું તો તારી આગળ ઉભો રહેવા પણ કેવું નથી, યોગ્ય નથી. હાલેલુયા. હું તારું નામ મારી જીભ અને મારા હોઠે લઈ શકું એવો હું યોગ્ય પણ નથી, પ્રભુ એમ કહીને રડીને શું કરીને પશ્ચાતાપ કરીને શું કરવા લાગ્યો, પ્રાર્થના કરવા લાગ્યો. અને વચન કહે છે કે પ્રભુએ એ દાણીની પ્રાર્થના સાંભળી. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. એ કહેવાનો મતલબ છે કે આ ધરતી પર હમણાંના સમયમાં આજ હોય, સંત હોય, ભક્ત હોય, સેવક હોય, વડીલ હોય, વિશ્વાસી હોય, કોઈ બી હોય, આજ બહારથી જીવનમાં કેવા લાગે છે કે પાપોને છોડી નાખ્યા છે, પણ હજી અંદરના જીવનથી તેઓ હજી પાપોનો ત્યાગ કર્યો નથી. હાલેલુયા. હજી તેઓએ આત્માથી પાપોને છોડ્યા નથી. તેઓ હાલ પણ તેઓ પાપનું જીવન જીવી રહ્યા છે. હાલ પણ તેઓ પાપની અંદર કસડાઈ રહ્યા છે. તેઓને અંદર પાપ તેઓને મારી રહ્યું છે. અંદર પાપનું જીવન તેઓ રાખીને તેઓ આ ધરતીમાં જીવન જીવી રહ્યા છે.
અને એમાં મંડળી બી ભરી જાય, પ્રાર્થના બી કરી જાય, પ્રાર્થના કરાવી બી જાય, સેવકને પ્રાર્થના કરાવી જાય, બધું કરાવી જાય, કરી જાય, પણ એ કદી પણ પાપને છોડતા નથી. તેઓને ખબર પડી ગઈ આપણે આ કરી રહ્યા છે એ ખોટું છે. હાલેલુયા. એને ખબર પડી ગઈ, એ ભાઈને ખબર પડી ગઈ, એ બેનને ખબર પડી ગઈ આ કરવું ખોટું છે. આપણે મનમાં પેલાને પ્રત્યે દગો રાખવો ખોટો છે. આપણે મનમાં પેલાને પ્રત્યે બળતરા રાખવી ખોટી વાત છે. હાલેલુયા. આપણે મનમાં ગુપ્ત રીતે આની વાત ફલાણાને કરવી એ ખોટી વાત છે. હાલેલુયા. ભલે આપણે ગાળો નહીં દીરા પણ સાડી સુગલી કરી રહ્યા. હાલેલુયા. આજ ઘણા લોકો ગાળો નહીં દીરા પણ ઘણા ગાળો દીરા છે. યાની કે તમે પોતાના જીવનમાં પાપ કબૂલ કર્યા, પ્રભુ હું ઘણો ગાળ્યો દઉં છે, પણ પ્રભુ કે તું દે તે મને બી ખબર છે. આજથી 2 વર્ષ પહેલા 5 વર્ષથી તું કહેતો કે પ્રભુ હું ઘણી ગાળો દઉં છે, પણ આજ ગાળ દેવાનું છોડ્યું નહીં. તેમ કરતા કરતા ઈસુ આવી જાય અને તમે આ ધરતીને છોડીને ટપ થઈ જાઓ. હાલેલુયા. તમારી ગાળીઓ ને ગાળીઓ મહિનો મરી જાય અને પ્રભુ કહે છે ગાળીઓ દેવા વાળાને હું હરકમાં લઈ જાઉં નહીં. હાલેલુયા. કે તમારે જેવા ગાળીઓ દેનારા હરકમાં લઈ જાય તો એક પાપિયા કે જહાજ બુડાડે તે એવું દેવ હાફ ફરી એકવાર કરવાનો નથી. હાલેલુયા. 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 તમે ગાળ દઈને અહીંથી એવા ને એવા મરી જાવ. પ્રભુ કે સાલો તું મારો સોરો આખી જિંદગી ભક્તિ કરી, સાલ તને હરકમાં લઈ જાઉં બાય સાંસ. પ્રભુ કરે નહીં એવું. હાલેલુયા. પણ તમને એમ લઈ ગયા તો તમે ત્યાં શું કરો કે ભક્તિ કરો તા? હાલેલુયા. આખી જિંદગી ધરતીમાં ગાળ દીધી જીવન જીવ્યા તો તમારી આદત ઈ જ રહેવાની છે તઈ. હાલેલુયા. મર્યા બાદ કઈ આદત થોડી છૂટી જવાની છે. હાલેલુયા. જેવું કરવું એવું પ્રતિફળ આપણને મળશે. એનો મતલબ જે કર્યું જીવન જેવું એનું એ પાછું આપણને હરકમાં ન્યાય થાય. તો પ્રભુ કે તને હું લઈ જઈને ભૂલ કરવાનો નથી, કેમ કે તને હું લઈ જાય તો તમારા બધા ધાર્મિક લોકોને શું કરી ગાળો દેતા શીખવી નાખી. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. તો આપણે માનતા જઈને આવી રહ્યા છે, રોજ કહી રહ્યા છે, હા જવાર પ્રાર્થના કરી પ્રભુ હું ઘણો ગાળ દઉં છું, પ્રભુ મારાથી ઘણું એમ થઈ જાય છે, કહીએ તો ખરા પણ એને છોડવાનું કામ નહીં કરી રહ્યા. હાલેલુયા. અને પ્રભુ પણ આપણને રોજ આપણી પ્રાર્થના સાંભળે એમ કહેતો હોય મારા દીકરા મારી દીકરી તારી આ પ્રાર્થના પણ હું સાંભળે કંટાળ્યો. હાલેલુયા. કેમ કંટાળ્યો? કેમ કે તું રોજ કબૂલ કરે પણ છોડે નહીં. હાલેલુયા. તું રોજ કબૂલ કરે, રોજ તારા પાપ મને યાદ દેવડાવે, પણ તું એ પાપોને હા પ્રભુ આજથી હું આ પાપ છોડી દઉં છું અને મારી પર દયા કરો એમ તું કહેતો નથી. હાલેલુયા. પ્રભુ આ પાપ હું નથી કરવા માંગતો એમ આપણે કહેતા નથી ને છોડતા નથી આપણા જીવનથી. પ્રભુ કહે છે કે તારી પ્રાર્થના હા મારી નજરમાં કેવી લાગવા લાગી છે? ઢોંગ જેવી લાગવા લાગી છે. હાલેલુયા. હવે તારી પ્રાર્થના મહારાજ મને એવી કોઈ ભલાઈ જેવી નથી લાગતી કે મને સાંભળે તારી પર કોઈ દયા આવી જાય, મને સાંભળે તારી પર કોઈ રહેમ આવી જાય, પણ તારી પ્રાર્થના મને રોજ સાંભળીને મને એમ લાગે છે કે તું હવે કેવો બની ગયો છે? ઢોંગી બની ગયો છે. અને વચન કીધું તમે ઢોંગીઓને સમાન પ્રાર્થના ના કરો. કોને સમાન? બધા બોલો કોને સમાન? બેનો બોલો કોને સમાન? ઢોંગીઓને સમાન તમે પ્રાર્થના ના કરો. હાલેલુયા. હાલેલુયા. અને પ્રભુ એવાને પસંદ કરતો નથી. હાલેલુયા. હાલેલુયા. પાપને છોડી અને પવિત્ર બનવાની ઘણી જરૂર છે. પાપને છોડવા પડશે. દેખો તમે કહેતા હોય મેં પાપને નહીં છોડ્યા તો પણ દેવ મારી પર દયા કરે. હાલેલુયા. મેં કબૂલ કરી નાખ્યા પણ હું પાપથી અંદર કર્યા કરી તો પણ દેવ મન મારી પ્રાર્થના સાંભળી લે. હું મારા સોરાહાર માતા પર હાથ મેળવીને પ્રાર્થના કરું તો મારો સોરો પણ હાજર થઈ જાય. મારા બોકડી પર હાથ મેળવીને પ્રાર્થના કરું, હું ભલે ગાળી દઉં તો પણ હું મારી બોકડી હાજર થઈ જાય, મારું ડગરું હાજર થઈ જાય, મારું ઘેર માનું મનક હાજર થઈ જાય. હું ભલે પાપ કરું, ભલે હું બીજાને સાડી સુગડી કરું અને હું આ બધું કર્યા કરું તો પણ મારા દ્વારા દેવ ભારે કામ કરે. યાની કે મારો દેવ મારાથી ઘણો ખુશ. હું કે અરે બોલો ને, હું કે ઘણો ખુશ. ઓ મારો દેવ મારી પ્રાર્થના સાંભળે. હાલેલુયા. તારી પ્રાર્થના સાંભળે તો તું ગાળે દે નહીં સાંભળતો હે તે? હાલેલુયા. બોલો હાલેલુયા. આપણે કે દેવ મારી પ્રાર્થના સાંભળે તાત્કાલિક કામ કરી દે તો તમે જે ગાળો સાંભળો છો દેવીને નકાર દેતો હોય તો ચાલ જવા દો. નહીં જવા દે. એ બધી ભેગી થઈ રહી છે. હાલેલુયા. બોલો હાલેલુયા. તમે કોઈના વિશે કોઈના બારામાં કોઈના પક્ષમાં ખોટી વાત મેળતા હોય અને ખોટી વાત કરતા હોય અને ખોટી વાતમાં ભાગીદાર બનતા હોય
તો શું દેવ નહીં દેખતો હોય? વચન શું કહે છે કે તું જે માણસ પાપીઓના માર્ગમાં ઉભો રહેતો નથી, નિંદા ખોરુની સાથે બેસતો નથી, અને ઈશ્વર નિંદા ખોરુને રગેટી મારે છે. હાલેલુયા. અને દુષ્ટોની સલાહ, ભૂંડાઓની સલાહ. એ ભૂંડા કોણ બોલો? કોણ ભૂંડા? આપણા હિસાબથી ભૂંડા કોણ નહીં કહેવાય? બોલો ભાઈઓ બહેનો, આપણા હિસાબે, તમારા હિસાબથી બોલો, તમારા હિસાબથી ભૂંડો તમે કોને માનો વધારે? તમારા હિસાબે તમને શું વધારે ભૂંડું લાગે એમ? હાલેલુયા. હાન તમે કો ભૂંડો વ્યક્તિ લડાઈ ઝઘડા કરે ત્યારે ભૂંડો વ્યક્તિ. બીજી બાબત, બીજા કોઈ બોલો. તમે હું કેવા હિસાબથી, તમે કેવા નજરથી દેખો માણસ કે આ માણસ ભૂંડો છે? ભૂંડો કેવો કહેવાય? બોલો તે ખરા, કંઈક તે બોલો. અરે જે આવડે તે બોલો, જે મનમાં આવતું એ જ બોલો. તમને એવું કહે ને તમે એક્ઝેક્ટલી સહી બોલો કે સહી બોલો, તમે જે બોલો એ બોલો. બોલો. હાલેલુયા. વચન કહે છે ને કે ભૂંડાઓની સાથે તું ના બેસ, ભૂંડાઓની સલાહ પ્રમાણે ના ચાલ. ભૂંડાઓની કોતે ખરા, મને ભૂંડાઓ કેવા કહેવાય? કેવા ભૂંડા? બોલો તે ખરા, મારા પ્રભુના લોકો, બોલો તે ખરા. હાલેલુયા. ભૂંડા કેવાય ખબર? હાવ નિકુતમ. હાલેલુયા. તમે નહીં કહેતા હોય તો પછી ઈસુની આગળ આવીને એમ કે ફરીસીઓએ આવીને શું કીધું? હે ઈસુ, તું કઈના અધિકારથી આ કામો કરે છે? ઈસુ કે હું નહીં કહું. પણ પહેલા મારો એક સવાલનો જવાબ આલો. હાલેલુયા. કે યોહાનનું બાપ્તિસ્મા ક્યાંથી, સ્વર્ગમાંથી હતું કે માણસ તરફથી હતું? હાલેલુયા. હું પૂછ્યું, યોહાનનો બાપ્તિસ્મા, જે યોહાન બાપ્તિસ્મા આલનારો એ કહાતો હતો? હાલેલુયા. લખ્યું છે ને, માથે લખેલી સુવાર્તામાં લખ્યું છે કદાચ. હાલેલુયા. એમ લખ્યું. અને ઈસુ પણ તેઓને શું કરે? સવાલ જવાબ કરે છે. કા લખ્યું છે? હાલેલુયા. કોઈને મળે તો વાંચો. ઓગણીસ યા 21 અધ્યાયની અંદર સાહેબ એ વાંચ્યું હતું. અને તેણે હા 21 અધ્યાયની 23 કલમ વાંચો. પછી મંદિરમાં આવીને કેટલા લોકો અહીં છો? બારો અહીં છો બધા? બડી ધ્યાન આપો, બડી ધ્યાન. હા વાંચો. પછી મંદિરમાં આવીને તે બોધ કરતો હતો. એટલામાં મુખ્ય યાજકો તથા લોકોના વડીલોએ તેની પાસે આવીને કહ્યું કે, ઈસુને પાસે આવીને કહ્યું કે શું કહ્યું? તું કઈના અધિકારથી આ જે કામો તું સીન ચમત્કારો કરે, લંગડા ચાલતા કરે, બોબડા બોલતા કરે, આંધળા દેખતા કરે, અને આ તું બધું બોલે, એ કઈના અધિકારથી તું કરી રહ્યો છે? અધિકાર એ છે તારી ઘણી, અધિકાર તને કોણે આલ્યો? ત્યારે ઈસુએ તેઓને વળતર જવાબ આપ્યો કે, હું પણ તમને એક સવાલ પૂછીશ. ઉભા રહો, તમારો સવાલનો જવાબ મારી કણ છે, પણ તમને હું પણ એક સવાલ પૂછું છું. એનો જવાબ જો તમે આપશો, જો એનો જવાબ તમે આલ્હો તો હું કયા અધિકારથી એ કામો કરું છું, કઈના અધિકારથી હું એ કામો કરું છે, તે હું પણ તમને કહીશ. તો હું પણ તમને કી જે બાપ્તિસ્મા યોહાન કરતો તે ક્યાંથી હતું? જે બાપ્તિસ્મા યોહાન કરતો હતો એ ક્યાંથી હતું?
આકાશથી કે માણસોથી? સ્વર્ગમાંથી હતું કે માણસ તરફથી હતું? ત્યારે તેઓએ મહોમાએ વિચાર કરીને કહ્યું, અંદર અંદર પરસ્પર કહ્યું, જો આપણે કહીએ કે આકાશથી, હા આપું કી જો એ હરગમાંથી હતું તો તે આપણને કહેશે કે તો ઈસુ આપણને એમ કહે કે ત્યારે તમે તેના પર કેમ વિશ્વાસ તો કર્યો? ગાંડા અને મૂર્ખ લોકો તમે એના પર વિશ્વાસ કેમ નહીં કર્યો, એમ કહે ઈસુ આપણને. હા, અને જો આપણે કહીએ કે માણસોથી, જો આપણે એમ પાછા કહીએ કે માણસ તરફથી હતું તો લોકોથી આપણે બીએ છીએ, તો તે એમ કે તો પાછા આપણે લોકોથી ઘણા ગભરાઈને ડરી છે એમ કે. હા એમ કે સૌ યોહાનને પ્રબોધક માને. હા, કેમ કે બધા માણસો હું માનતા હતા? યોહાનને પ્રબોધક માનતા હતા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તો ઈસુએ કીધું કે તમે મન નહીં કિયાલો તો હું પણ તમારો જવાબ નતા આલતો એમ કીધું પછી. હાલેલુયા, હાલેલુયા. હવે તમે નહીં બોલતા હોય, ઉત્તર જવાબ મને નહીં આલતા હોય તો પછી મારે પણ એ વાતને પડતી મેળવી પડે. હાલેલુયા. બરોબર છે? હાલેલુયા, હાલેલુયા. બધા અહીં છો? અહીં છો? અને જે અહીં રહેશે એને જ પ્રભુ ઉત્તમ ઘઉં આલે. હાલેલુયા. એ જ વ્યક્તિ ઉત્તમ આશીર્વાદનો ભાગીદાર બનશે. વાંચીએ આપણે વસન પહેલા યોહાનનો પત્ર, એનો પહેલો અધ્યાય 9મી કલમ. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ દેખો, ખાલી બહારથી આપણે પવિત્ર બની ગયા અને હજી આપણે પાપોને નહીં છોડ્યા હોય તો વચન શું કહે છે? જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, હા, તો આપણા પાપ માફ કરવાને તો આપણા પાપ માફ કરવાને, તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તો આપણને સર્વ અન્યાયથી શું કરવાને માટે? બધા બોલો, શું કરવાને માટે? શુદ્ધ કરવાને માટે. હા, એ વિશ્વાસ તથા ન્યાય છે. એ દેવ વિશ્વાસુ તથા ન્યાયી છે. આજ પણ જો તમે તમારા પાપ ખાલી કબૂલ કરો ને છોડતા નહીં હોય ને જો છોડવા માંગતા હોય તો આજ પણ પ્રભુ કહે છે કે તમારા પાપ માફ થશે. હાલેલુયા. બધા બોલે હાલેલુયા, હાલેલુયા. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને, આપણને સર્વ ન્યાયથી શુદ્ધ કરવાને માટે કેવો છે? વિશ્વાસુ અને ન્યાયી છે. આમેન, હાલેલુયા. પાપ તો આપણે કબૂલ કરીએ છીએ પણ પાપને છોડતા નથી. અને પાપ નહીં છોડવાને કારણે જે શુદ્ધિકરણ આપણું છે એ આપણું શુદ્ધિકરણ થતું નથી, પવિત્રકરણ આપણું થતું નથી, આપણી નજરમાં કોઈ હેરફેર થતો નથી. ભલે આપણે પછી શું કહેવાય વચન જાણતા હોય, આજ્ઞા પાળતા હોય, વચનની આજ્ઞાને આપણને માલુમ હોય, પણ જો પાપથી આપણે છુટકારો નહીં મેળવ્યો, પાપને આપણે નહીં છોડી, આપણી ગલતીઓને આપણે નહીં છોડી હોય તો પછી આપણે શુદ્ધ થયા નથી. શુદ્ધ થવાનો ખાલી આપણે શું કરીએ છીએ? ઢોંગ કરીએ છીએ. બધા બોલો, ઢોંગ કરીએ છીએ. હાલેલુયા. માણસો તમને દેખશે કે સાલો આ વ્યક્તિ કેવો સારો થઈ ગયો, પહેલો તો સાલો એવો લૂંટારો હતો, ચોર હતો, વ્યભિચાર કરનારો હતો, ઝઘડા કરનારો હતો અને ગાળો બોલનારો હતો, દારૂ પીનારો હતો, વ્યસન કરનારો હતો. આજે માણસ સુધરી ગયો છે, સારી વાત છે. હાલેલુયા. લોકો આપણને બહારથી દેખશે કે આની અંદર પહેલા જેવા હવે ગુણ નથી, હવે એનું જીવનમાં શું આવ્યું છે? પરિવર્તન આવ્યું છે. માણસો આપણને બહારથી દેખશે કે આપણે ખરેખર સારા બની ગયા છે, આપણું જીવન સારું બની ગયું છે, પણ આપણો દેવ એ બહારથી જોતો નથી, આપણો દેવ એ અંદરથી જોવે છે. હાલેલુયા. પ્રભુ આપણને બહારી પવિત્રતા નથી માંગતો, પ્રભુ આપણને અંદરની પવિત્રતા માંગે છે. આપણા જીવનની અંદરનું શુદ્ધિકરણ પ્રભુ આપણને માંગે છે. હાલેલુયા. કેમ કે ઈસુ કહે છે કે જેવો હું પવિત્ર છું તેવા તમે પણ પવિત્ર થઈ જાઓ. તમે તમારા ચાલચલનમાં, તમે તમારા સ્વભાવમાં, તમે તમારા અંદરની બહાર જીવનની અંદર તમે કેવા થઈ જાઓ? પવિત્ર થઈ જાઓ. હાલેલુયા. અને પવિત્ર લોકોને જ પવિત્ર દેવ લેવા આવવાનો છે. હાલેલુયા. અને જ્યારે આપણે પ્રભુ ભોજની અંદર સામેલ થઈએ છીએ ત્યારે પણ ત્યાં આપણે પ્રભુ ભોજમાં જાતા પહેલા જે વ્યક્તિ પોતપોતાને તપાસે નહીં, પોતપોતાની ચકાસણી નહીં કરે, પોતાની પર જો કલંક કોઈ દાગ હોય, અઠવાડિયા દિવસ દરમિયાન તમારી અંદર હજી કઈ કાળ, ગુસ્સો, કપટ, અહંકાર નહીં નીકળ્યો હોય તો તમે એ ભાગીદાર બનવું નહીં જોઈએ. હાલેલુયા. એમ કરવાથી આપણે શું કરીએ? પોતા પર દંડ લાવીએ છીએ, પોતે શિક્ષા પાત્ર ઠહરીએ છીએ. હાલેલુયા. પણ ઘણા બધા લોકો
એ બધી ચકાસણી કર્યા વગરના, ઘણી વખત એનો પસ્તાવો કર્યા વગરના શું કરે છે? ખાઈ લેશે ને પી લેશે. આ એના ખાવાથી ને પીવાથી ઘણા દુઃખ થાય છે. ઘણા લાગે કે ઈસુનું લોહી પીએ અને ઈસુનું માં ખાઈએ તો એવું થઈ જવાય, શુદ્ધ થઈ જવાય. શુદ્ધ નહીં થવાય, ઉલટું બીમાર પડાય. હાલેલુયા. કેમ? કેમ કે તમે બીમાર પડવાને એ જ રીતે તમે એનું લોહી ખાવ અને પીવો છો. તમે પોતાને તપાસતા નથી, પોતાને પવિત્ર નથી કરતા, પોતાને શુદ્ધ નથી કરતા, અને તમે ખાવાથી ને પીવાથી તમે શિક્ષા પામો છો. હાલેલુયા. તમારી અંદર કોઈ ભૂલભાલ હોય, કમી ઘટી હોય તો તમે એને પહેલી દૂર કરો. હાલેલુયા. આવતા મહિને તમે પ્રભુ ભોજ ખાઈ શકો છો. આવતા મહિને તમે પ્રભુ ભોજમાં સામેલ થઈ શકો છો. હાલેલુયા. બોલો હાલેલુયા. તમારી અંદર કોઈ ભૂલ હોય, કોઈ પાપ હોય તો તમારે ઊભું રહી જવાનું છે. અને તમારી અંદર કોઈ બીમારી હોય શારીરિક જીવન રીતે તો તમારે ઊભું રહી જવાનું છે. ઘણા તે માંદા હોય કે તો પ્રભુ ભોજ આવી ગયો, ચાલો ખાઈ આવી. હાલેલુયા. એ માંદા કરે, દવા ખાઈ રહ્યા તો પણ શું કરે? પ્રભુ ભોજ ખાઈ લે. કે વચન શું કે ઘણા એક ઊંઘે છે ને ઘણા એક હાલેલુયા રોગી છે. કેવા છે બોલો? વચન શું કે ઘણા એક ઊંઘે છે ને ઘણા એક રોગી છે. તે ઘણા રોગવાળા અને ઊંઘનારા પણ શું કરે છે? ઊંઘનારા મતલબ કે વચનનું કોઈ જ્ઞાન નહીં મળે, વચનની કોઈ સમજણ નહીં મળે. વચન હું કેવા માંગે છે મારા માટે, વચન કેવી રીતે મને પ્રભુ ભોજમાં સામેલ કરાવવા માંગે છે એની પણ કોઈ ગણતરી, કોઈ ખબર, કોઈ અતાગુણ ખબર નહીં હોવાને કારણે એવા પણ લોકો શું કરે છે? એમાં ભાગીદાર બની જાય છે. અને બનવાને કારણે હાજર થવાને બદલે શું થઈ જાય? માંદા થઈ જાય છે. બોલો શું થઈ જાય? અને જો તમે પવિત્રતાથી તમે લોહો તો તમે માંદા હોય તો હાજર થઈ જશો. હાલેલુયા. બોલો હાલેલુયા. 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 એ આપણને સર્વ પાપોથી શુદ્ધ કરવાને માટે વિશ્વાસુ તથા ન્યાયી છે. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. વાંચીએ ગીત શાસ્ત્ર 51મો અધ્યાય અને એની 10 કલમ આપણે વાંચીએ. 51 એની 10 કલમ. તારા પર કઈ દુઃખ આવી પડશે નહીં. દેખો, જે વ્યક્તિ પોતાના પાપને છોડી દે છે, ખાલી કબૂલ કરવા વાળા હારું નથી, જે પોતાના પાપને છોડી દે ને ત્યાગ કરી નાખે છે અને પોતે શુદ્ધ બની જાય છે, પોતે પવિત્ર થઈ જાય છે, એના માટે શું વચન કહે છે? વાંચો. તારા પર કઈ દુઃખ આવી પડશે નહીં. દેખો, તારા ઉપર કઈ દુઃખ આવી પડશે નહીં. મરકી તારા તંબુની પાસે આવશે નહીં. મરકી તારા તંબુની પાસે આવશે નહીં. તને તારા સર્વ માર્ગમાં સંભાળવાને માટે તે પોતાના દૂતોને આજ્ઞા આપશે. તેઓ પોતાને હાથે તને ધરી રાખશે. રખીને તારો પગ પથ્થર પર અકળાય. પથ્થર પર અકળાય. હાલેલુયા. હાલેલુયા. રખે ને તારો પગ પથ્થરની સાથે અપટાય. વાંચો 51ની 10 કલમ. હે દેવ, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર. મારામાં કેવું હૃદય ઉત્પન્ન કર. બધા બોલો શુદ્ધ હૃદય. અરે બોલો તે કરા, ઊંઘી ગયેલા બોલો. શુદ્ધ હૃદય જાગવાનું છે. વાંચો ફરીથી. હે દેવ, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર. શુદ્ધ હૃદય ઉત્પન્ન કર. અને મારા આત્માને નવો અને દ્રઢ કર. મારા આત્માને શું કર? મારા આત્માને શું કર? અરે બોલો ને શું કર? નવો અને દ્રઢ કર. હાલેલુયા. તો તમે શું માંગો છો દેવની પાસે? કયા આશાની સાથે તમે પ્રભુની પાસે આવો છો? કેવો વિશ્વાસ લઈને તમે આવો છો? તમારી ચંગાઈ, તમારું સાજાપણું, તમારા છુટકારા તમે ચિંતા ના કરો. હાલેલુયા. ચિંતા એની કરો કે મારી જીભમાં ખોટ છે. ચિંતા એની કરો મારી નજરમાં ખોટ છે. ચિંતા કરો મારા કાનમાં ખોટ છે. હાલેલુયા. ચિંતા કરો મારા મનમાં ખોટ છે. મારે એને શુદ્ધ અને પવિત્ર બનાવવાનું છે. એની ચિંતા કરો. હાલેલુયા. હે દેવ, મારામાં, બધા બોલો હે દેવ. બધા એક સાથે ઊંચા વાતી, હે દેવ, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર. હાલેલુયા. અને મારા આત્માને નવો અને દ્રઢ કર.
હાલેલુયા. નવું અને દ્રઢ ઘર, આ આપણી પ્રાર્થના પ્રભુની પાસે આવીએ તો હોવી જોઈએ. અને આપણે આવીને પ્રભુ તારો ધન્યવાદ થાવ, પ્રભુ તારો ધન્યવાદ થાવ, હાલેલુયા. પ્રભુ હું ઘણી એમ થઈ રહી છે, પ્રભુ મારા પગ ભારે દુખી રહ્યા છે, પ્રભુ મારી કેળ ને પગ બધા ના દુખે હે? આતા સાલીને આવી તો દુખવાના જ છે ને, હાલેલુયા. દુખાવાના છે યા હે? હું આ માઇક એમ પકડી રાખું, આ હાથ એમ દુખી જાય તો હું કરું? પ્રભુ દુખી ગયો છે, રડું પ્રભુની આગળ? હાલેલુયા, હાલેલુયા. આ અડધો કલાક ને કલાકો દીવા ઉભો રહું તો મારા પગે કળવાના છે, તો એના પ્રભુ માટે રડું પ્રભુ ગણી? હાલેલુયા. બસ પગ દુખે ને, હાથ દુખે ને, કાન દુખે ને, મોં દુખે ને, નજર દુખે ને, કાયડા દુખે ને, આ દુખે ને, તે દુખે, બસ એના હારું પ્રભુ કર રડિયા કરીએ આપણે. એ વાસ્તવિક છે, એ તો દુખવાનું છે આપણને, એ દુખવા હારું દેવે આપ્યું છે આપણને. હાલેલુયા. હે? કેમ કે આપણે એવું માંગ્યું છે પહેલેથી, આપણી ડાહ્યા ડાહબે આવું માંગી લીધું છે, આપણે માંગતા જઈને આવી રહ્યા છે. એ દુખવાનું છે, આ દુઃખ મારીને પ્રભુને ભજવાનું છે, પણ એ દુઃખ ઉપર વધારે ધ્યાન ન તાલવાનું. હાલેલુયા. સમય જેમ જેમ આપણો થાય તેમ તેમ આપણા હાડકા જૂના થાય, ઢીલા થાય, એ દુખવાના છે, પણ આત્મામાં આપણે દુખાવા થતા નથી. આત્મામાં કોઈ હાડકા જૂના નવા થતા નથી. આત્મા જેવો હતો એવો ને એવો રહે છે. હાલેલુયા. બોલો હાલેલુયા. તો બસ હું ઉઠે ઉગ્યાતી ને બુઢિયાતી, પ્રભુ ઘૂંટણ દુખે, પ્રભુ પૂગ દુખે, પ્રભુ હાથોળ દુખે, કહેડ દુખે, આ દુખે, તે દુખે, પ્રભુ શાંતિ આલો. અને પ્રભુ શાંતિ હાલ નાખે તે પ્રભુની મંડળીમાં ચાલીને જવાને બદલે બુહન ત્યાં જાય, બાબીન ત્યાં જાય, ખોટીને ત્યાં જાય, ખાટીને ત્યાં જાય, વખાણ કરે, ફલાણી દીકરીના એમ, ઓલાના તેમ. તે પ્રભુ કે મિત્ર તારા પોગ હાથ એની હારું સલામત રાખ્યા કે તું મારી કણાવાને બદલે, મારું નામ લેવાને બદલે તું તારી ઘડી સલાડો. હાલેલુયા. ફેરનો પ્રભુ તમે નખરી પ્રાર્થના, શાંતિ સાજાપણની પ્રાર્થના કરો, પ્રભુ નહીં સાંભળે. કેમ નહીં સાંભળે? કેમ કે પ્રભુએ એકવાર આપણને શાંતિ હાલ નાખલી, તે આપણે શું કર્યો? પ્રભુ હાર ઉપયોગ નહીં કર્યો, આપણી હાર ઉપયોગ કર્યો, આપણી કાકિયા અને આપણી બાબી હાર ઉપયોગ કર્યો આપણે. હાલેલુયા. હે? પેલા 10 કોડ વાળા માણસો હતા. કેટલા કોડ વાળા? 10 માણસો કોડથી પીડાતા હતા, અને બધાને કીધું જાઓ તમારા યાજક ને સેવક ને દેખાડો કે તમે શુદ્ધ થઈ ગયા છે. તે દોડતા દોડતા ગયા, નો તે નો જાતા રહ્યા, પણ એકને ખબર પડી કે હું શુદ્ધ થયો છે. તે પ્રભુનો ધન્યવાદ કરવા હારું પાછો વળ્યો. ત્યાં કાં વળીએ છે? તો પ્રભુ ઘડી ઘડી દયા કરે એમ? પ્રભુ તો ઘણો દયાળુ છે. પ્રભુ કે ખબર છે હું તો અનાદિકાળથી અનંતકાળ સુધી દયાળુ છે. હાલેલુયા, હાલેલુયા. તે આપું પ્રભુની વાતો પ્રભુને આલી પ્રભુને પોટવીએ છે. હાલેલુયા. પણ પ્રભુ એ પોટવા એવો મળે નહીં. હાલેલુયા. બોલો હાલેલુયા. અરે પ્રભુને કહો, હે દેવ મને મારો પગ દુખે વાંધો નહીં, હે દેવ મારો હાથ દુખે વાંધો નહીં, પણ મારા હૃદયને શું કરો? શુદ્ધ કરો. હાલેલુયા, હાલેલુયા. પણ કહો મારી અંદર શુદ્ધ મન ઉત્પન્ન કરો, મારી અંદર પવિત્ર મન ઉત્પન્ન કરો, મને સારા અને પવિત્ર વિચારો આપો. એના હારું રોજ પ્રાર્થના કરવાની. હાલેલુયા. આપણી પ્રાર્થના ઉલટી છે. શરૂ કરવાની કાંથી કાં શરૂ કરીએ છીએ? હમું પાણી ચડાવી, હમું ચડે પાણી હમું. હાલેલુયા. હે? આપણી પ્રાર્થના ઉલટી છે, કેમ કે આપું છે ઉલટા. હાલેલુયા. બોલો હાલેલુયા. સીધી રીતે પ્રાર્થના નહીં કરતા આપણે, તો જલ્દી જવાબ કઈથી મળે આપણને? પ્રાર્થના કરી શંકા આવે મનમાં. પ્રભુ કે તું સંદેહ વગર પ્રાર્થનામાં માંગજે, માંગુ એ માંગ, શંકા વગર. હાલેલુયા. સંદેહ રાખીને પ્રાર્થના કરીએ. હાલેલુયા. બોલો હાલેલુયા. હે? પ્રભુ કે વિશ્વાસની પ્રાર્થના માંગ. વિશ્વાસ તો કોણ કઈ હોય? વિશ્વાસની બહાર બિહાડી મેલ્યો, નંતર એકલા પ્રાર્થના કરી ના. હાલેલુયા. અને વિશ્વાસ બહાર શું કરે? થાળી ભબડાવે. આપણો વિશ્વાસ, ઈસુનો વિશ્વાસ નહીં, આપણો વિશ્વાસ. હાલેલુયા. થાળી ભબડાવે, તપેલા ભબડાવે. કોઈ કહે પોરિયા, ઘરમાં ડગરું ભરાઈ ગયું, પોરિયા ઘરમાં બોકડું ભરાઈ ગયું. તે પ્રાર્થના આમીન ઈસુ રોહિત કાઢે ફટાફટ. હે? હાલેલુયા. એનો મતલબ કે આપણો વિશ્વાસ કાં છે? બહાર. આપણો વિશ્વાસ, ઈસુનો વિશ્વાસ નહીં. ઈસુ પરનો વિશ્વાસ હોય તો જે થાવે ઉથલ પાથલ ધરતીકંપ થાય ને આ ઘેર એમને નીચે જમીનમાં કેમ નહીં ઉતર્યા, પણ હું મારી પ્રાર્થના નહીં છોડું. હે?
હાલેલુયા. ભલે ધરતીકંપ થાય ને આ ઘર એવું ને એવું ધરતીમાં ઉતરી જાય, મને કોઈ પરવા નથી, પણ હું પ્રાર્થના છોડું નહીં. હાલેલુયા. એને કહેવાય તમે વિશ્વાસથી પ્રાર્થના પ્રભુની આગળ કરી રહ્યા છો. હાલેલુયા. પણ આપણે થોડીક પ્રાર્થના કરીને કઈનું ગુમલાટ તો જાણે કે આપણું બોલાવતું હોય. હે કોણ કોનું નામ લેતું હોય ગામમાં પડોશમાં, જાણે આપણું નામ લેતો હોય, આપણું અડધી પ્રાર્થના કરીને આપણું બહાર નીકળી ભાળવા સાંભળવા કોનું નામ લીધા, એ પોરિયા કોણ બોલ્યું, એ કોણ હતું, એ હતું ને તો તને કઈક હાલવા આવેલું, હાલવા આવતો રહ્યો, ઈસુ આવતો રહ્યો, પાછો જતો રહ્યો. હે હાલેલુયા. હાલેલુયા. આવી પ્રકારની આપણી પ્રાર્થનાઓ છે. બસ કે પ્રભુ મને જવાબ નહીં આલે, એ કહતી પ્રભુ જવાબ આલે, જવાબ આલવા આવી ગયો ને તું બહાર દેખવા ગયો, કોણ બોલતેલું મન, તે તન બોલે તે તન રાજા બનાવ દે કે. હાલેલુયા. હાલેલુયા. હે તે આપણે શું કરીએ, બસ એના સારું આપણી અડધી પ્રાર્થના મેલી અને આપણે ઉઠી જઈએ છીએ. હાલેલુયા. અને પ્રાર્થના કરતા 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 આપણું કામ યાદ આવી જાય. તે આપણું કામ ઘણી વખત કે હાવ બંધ કર દે, આમીન. તે આપણું કામ કે હાવ સાલ થાય. હાલેલુયા. આપણું કામ કે તો જો તું એ ગોય તો નહીં ઉઠ્યો ને તે તું ઘણું તારું નુકસાન થઈ જાય. તે આપણું મનમાં ખરેખર એમ થાય, હાલેલુયા પ્રભુ ધન્યવાદ, હાથ રહેજે, પાસે રહેજે, સાથે રહેજે, એમ રહેજે, આમીન એમ કહીને આપણે ચાલી કરીએ. હાલેલુયા. હે હે એમ કહીને આપણે આમીન બોલ દઈએ. એનો મતલબ કે આપણું મન, દિલ, દિમાગ પ્રભુની હાથે નહીં લાગ્યું અને આપણે આદે અદરથી પ્રાર્થના કરી અને ઉઠી જઈએ છીએ. હાલેલુયા. અને પ્રભુને કાં કી પછી હે દેવ મારી અંદર શુદ્ધ હૃદય ઉત્પન્ન કર, એ સમય તે આવવા નહીં દઈએ, આપણે એની પહેલા ઉઠી જઈએ. હાલેલુયા. બોલો હાલેલુયા. ઘરે રોક, મીટિંગમાં રોક, જ્યાં બી રો ત્યાં તમે દેવને કહો, હે દેવ મારી અંદર શુદ્ધ હૃદય ઉત્પન્ન કર. હાલેલુયા. શું કર બોલો? હિન્દીમાં વાંચો તો હું લખ્યું છે સાહેબ, વાંચો. કેટલા લોકો જાગીરા છે? જાગીરા છે? તમે બહાર જઈને એકબીજાને પૂછો, સાહેબ હું કહેતે લો? હાલેલુયા. એનો મતલબ કે તમે હુતેલા એટલે તમને ખબર નહીં મળે. હા વાંચો. हे परमेश्वर मेरे अंदर, जोर से जोर से जोर से. परमेश्वर मेरे अंदर शुद्ध मन उत्पन्न कर, हे परमेश्वर मेरे अंदर शुद्ध हृदय उत्पन्न कर और मेरे भीतर स्थिर आत्मा नए सिर से उत्पन्न कर. फिर से पढ़े तो एक बार. हे मेरे परमेश्वर मेरे अंदर शुद्ध मन उत्पन्न कर. एक शब्द वांचो, एक शब्द. हाँ. हे मेरे परमेश्वर मेरे अंदर शुद्ध मन उत्पन्न कर और मेरे भीतर स्थिर आत्मा नए सिर से उत्पन्न कर. नए सिर से. हालेलुया. नए सिर से उत्पन्न कर. मेरे भीतर स्थिर आत्मा, मजबूत आत्मा उत्पन्न कर. हालेलुया. हालेलुया. नवो आत्मा, બધા બોલો નવો આત્મા ઉત્પન્ન કર. આ આપણી પ્રાર્થના હોવી જોઈએ. આ આપણી શું હોવી જોઈએ? બધા બોલો પ્રાર્થના, કે પ્રભુ નવો આત્મા. હાલેલુયા. 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 અને મને નવો બનાવ અને મને દ્રઢ કરો, સ્થિર કરો. સ્થિર આત્મા. બધા બોલો સ્થિર આત્મા. પ્રભુની પાસે માંગો તો માંગો, સ્થિર આત્મા માંગો તો માંગો. ઓ હાલેલુયા. દ્રઢતાનું જીવન. हालेलुया. प्रभु ने कहो मेरे भीतर स्थिर आत्मा उत्पन्न कर, नए सिर से उत्पन्न कर. हालेलुया. हे परमेश्वर मेरे अंदर शुद्ध मन उत्पन्न कर. આવી આપણી પ્રાર્થનાઓ હોવી જોઈએ. હાલેલુયા. શુદ્ધતાની પ્રાર્થના આપણે કરવાની છે. હાલેલુયા. ત્યારે જ આપણે પ્રભુને માટે પવિત્ર જીવન આપણે તૈયાર કરી શકીએ છીએ. ત્યારે જ આપણે આપણા પાપને છોડી શકીએ છીએ. હાલેલુયા. પાપની છૂટ્યા તો કેવળ પ્રભુ મારી અંદર શુદ્ધ મન ઉત્પન્ન કરે. હાલેલુયા. 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 એમ કરીને તમારે પ્રભુની આગળ શું કરવાની છે?
પ્રાર્થના કરવાની છે. હાલેલુયા, હાલેલુયા. બધા એક સાથે બોલે હાલેલુયા. ત્રીજો પોઈન્ટ, હાલેલુયા. પવિત્ર જીવન દેવને પ્રસન્ન કરે છે. શું કરે છે? બોલો. પવિત્ર જીવન. બધા બોલો પવિત્ર જીવન દેવને પ્રસન્ન કરે છે. હાલેલુયા. શું કરે છે? બોલો. પવિત્ર જીવન દેવને ખુશ કરવાનું કામ કરે છે. વાંચીએ આપણે, વાંચીએ બાઇબલ ખોલીને પિત્તર, પહેલો પિત્તર, પહેલો અધ્યાય 15 અને 16 કલમ આપણે વાંચીએ. પણ જેને તમને તેડ્યા છે ધ્યાનથી સાંભળજો, ઉભા રહેજો. દેખો, દેવે આપણને, દેવે એના સંતાનોને, દેવે એના દીકરા અને દીકરીઓને કેવું જીવન જીવાહાર બોલાવ્યા છે? પવિત્ર જીવન જીવાહાર બોલાવ્યા છે. ધ્યાનથી સાંભળજો, પાછળવાળી બહેનો, પાછળવાળા ભાઈઓ, મારી તરફ ધ્યાન આપજો. હાલેલુયા. દેવે એના દીકરા અને દીકરીઓને પવિત્ર જીવન જીવાહારું બોલાયા છે. વાંચો હવે વચન. પણ જેણે તમને તેડ્યા છે દેખો, પણ જેણે તમને યાની કે ઈસુએ આપણને તેડ્યા છે તે જેવો પવિત્ર છે તે જેવો પવિત્ર છે તેવા તમે પણ સર્વ પ્રકારના હા આચરણમાં પવિત્ર થાઓ. આચરણમાં પવિત્ર થાઓ. હા, કેમ કે લખેલું છે કે લખેલું છે એવું. શું લખેલું છે? હું પવિત્ર છું હા, હું પવિત્ર છું માટે તમે પણ પવિત્ર થાઓ. આમેન, આમેન. બધા બોલે આમેન. પવિત્ર થાઓ. શું થાવ? બોલો. કેમ પવિત્ર થાવ? કેમ કે દેવે એના દીકરા દીકરીઓને પવિત્ર જીવન જીવવાને માટે બોલાયા છે. સાંભળી રહ્યા છો બધા ભાઈઓ? મારી તરફ ધ્યાન આપો. હાલેલુયા. દેવે એના બાળકોને, યાની એના દીકરા દીકરીઓને, એના સંતાનોને પવિત્ર જીવન જીવવા માટે બોલાયા છે. હાલેલુયા. એટલા માટે ત્રીજો પોઈન્ટ આપણો એ છે કે દેવ પવિત્ર જીવનથી ખુશ થાય છે. હાલેલુયા. શું થાય છે? બોલો. ખુશ થાય છે. પવિત્ર જીવનથી દેવ ખુશ થાય છે. હાલેલુયા. વાંચો, હિન્દીમાં શું લખ્યું છે ભાઈ? વાંચો. हाँ, और जैसा तुम्हारा बुलाने वाला देखो, और जैसा तुम्हारा मेरा बुलाने वाला पवित्र है वो पवित्र है, वैसे ही तुम, तुम्हारा जो बुलाने वाला वैसे ही तुम भी अपने चाल चलन में, तुम भी यानी कि आप और मैं भी, हालेलुया, अपने चाल चलन में पवित्र बनो. पवित्र बनो. बता बोलो पवित्र बनो. हालेलुया. और आगे पढ़िए. क्योंकि लिखा है, क्योंकि ऐसा क्या लिखा है? पवित्र बनो, पवित्र बनो क्योंकि मैं पवित्र हूँ. ऐसा लिखा है. यीशु ने कहा पवित्र बनो क्योंकि मैं क्या हूँ? जो परमेश्वर पवित्र है वही पवित्रता की बात कर सकता है. हालेलुया. जिसके पास पवित्रता नहीं है, अहंकार है, तो वो अहंकार की बात करेगा. जिसके पास घमंड है वो घमंड की बात करेगा. जिसके पास अभिमान है वो अभिमान से बात करेगा. हालेलुया. જેની ગન જેવી જીવન છે, જેની ગન જેવો શું કહેવાય સ્વભાવ છે, એવા સ્વભાવથી તે હું કરે બોલશે. હાલેલુયા. તમે ગાળ દેનારા છો તો ગાળ તમારામાંથી નીકળશે. તમે રીહ કરનાર છો તો તમારામાંથી રીહ નીકળશે. હાલેલુયા. જેવું તમારામાં છે તેવું તમારામાંથી નીકળશે. હાલેલુયા. 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 એવું નીકળ છે. તો આ જ વાત એ છે કે આપણે પવિત્ર બનવાનું છે. કાં કાં પવિત્ર બનવાનું છે? બધા બોલો, કાં કાં પવિત્ર બનવાનું છે? હલો, મારી તરફ ધ્યાન. કાં કાં પવિત્ર બનવાનું છે? હા, મનમાં. બીજી વાત? બીજા કોઈ? ચાલ ચલનમાં. બીજા કોઈ?
હે હે આપણી નજરમાં બીજા કોઈ? અરે બીજા ભાઈઓ બોલો, બહેનો બોલો, કાં પવિત્ર બનવાનું છે? હે બોલો, પવિત્ર કાં બનવાનું છે આપણે? તાકી આપણું પ્રભુને દેખી શકીએ, તાકી આપણા જીવન દ્વારા દેવ ખુશ થઈ શકે. હાલેલુયા. કેમ કે આપણો વિષય છે કે પોતાને શુદ્ધ કરો અને શુદ્ધ વ્યક્તિ દેવને દેખશે. હાલેલુયા. મૂસાએ પણ લોકોને શુદ્ધ કરવાને માટે 2 દિવસ ઠરાવ્યા. આજને કાલ તમે પોતાને શુદ્ધ કરો અને પવિત્ર તમારા વસ્ત્રોને ધોવો. પ્રગટીકરણમાં પણ એક વચન કહે છે કે ધન્ય છે માણસ જે પોતાના વસ્ત્ર ધોવે છે, એને હું જીવનના ઝાડમાંથી ખાવાને માટે ફળ આપીશ. હાલેલુયા. હું આપીશ, બોલો. હા, જીવનના ઝાડમાંનું ફળ ખાવાને માટે આપીશ. હવે તમે તમારા વસ્ત્રો નહીં ધોયા હોય ને મનમાં શુદ્ધ નહીં થયા હોય તો શું તમને ઝાડમાંનું ફળ મળે ખરું? હે? એ હવા હતી કે ખાઈને પોતે ખવાડ નાખ્યો? હા, તમને હવે કોઈ પોતે ખાય પણ કોઈ નહીં ખવાડે, કેમ કે આ બધા જાણકાર થઈ જવાના છે. હાલેલુયા. બોલો હાલેલુયા. જીવનનું ઝાડમાંનું ફળ પેલાને મળે પણ તમને નહીં મળે. કેમ નહીં મળે? કેમ કે તમે પોતાને શુદ્ધ કર્યું નથી, તમે પોતે પવિત્ર થયા નથી, તમે તમારી નજરથી પવિત્ર થયા નથી, તમે તમારા મનથી પવિત્ર થયા નથી, તમે તમારા જીભથી પવિત્ર થયા નથી. હાલેલુયા. કેટલા લોકો જીભથી પવિત્ર થઈ ગયા? જીભથી હે? જીભથી કોઈ કહી શકે ગેરંટી સાથે કે મેં જીભથી પવિત્ર થયો છું, મેં મારી જીભની સાથે કરાર કર્યો છે, કોઈના વિશે ખોટું નહીં બોલીશ, કોઈને ખોટું નહીં કહીશ, મારા મુખથી જીભથી ગાળ નહીં દઈશ? વચન કહે છે જીભની સત્તામાં મરણ અને જીવન છે. બધા બોલો મરણ અને જીવન. બોલો મરણ. બોલો ને, મોં છે કે બધાને? બોલો મરણ. તમે આજ નહીં બોલો ને, ધ્યાન આપજો. તમે જ્યારે પડી જાઓ ને, યાની કે તમારી પર આફતી આવશે, તમારા મોંમાંથી શ્વાસ નહીં નીકળશે. હાલેલુયા. તમે દેવના માટે મુખ નહીં ખોલો તો તમારા માટે મુખ નહીં ખુલાશે. હાલેલુયા. હાલેલુયા. બોલો હાલેલુયા. ખોલો તમારા મુખને. એવો સમય આવી રહ્યો છે, ઘણો ખતરનાક આવી રહ્યો છે. મરણ. બધા બોલો મરણ. જીવન. મરણ. જીવન. બધા જોરથી. મરણ. જીવન. મરણ. જીવન. મરણ. જીવન. એ જીભની સત્તામાં છે. હાલેલુયા. આ મરણ અને જીવન એ જીભના અધિકારમાં છે. વચન એમ કહે છે કે જેવો ઉપયોગ કરે છે એવું એને પ્રતિફળ મળવાનું છે. હાલેલુયા. હાલેલુયા. વચન એમ કહે છે કે તમારા આખા શરીરનો દીવો એ આંખ છે. શું છે? બોલો. જો તમારી આંખ નિર્મળ હોય, જો તમારી આંખ પવિત્ર હોય તો તમારું આખું શરીર નિરોગી છે. હાલેલુયા. સબ બોલે હાલેલુયા. જો તમારી આંખ નિર્મળ હોય, જો તમારી આંખ પવિત્ર હોય તો તમારું આખું શરીર કેવું છે? નિરોગી છે. તમારું આખું શરીર નિરોગી છે. હાલેલુયા. ભલે પછી તમને હાથ દુખે તો તમને કોઈ પડલી નહીં રહેશે. ચાલો, ધન્યવાદ પ્રભુ. હાલેલુયા. જો તમારી આંખ પવિત્ર હશે ને, શુદ્ધ હશે, ભલે ઘૂંટણમાં તકલીફ થાય. હાલેલુયા. પ્રભુ ધન્યવાદ. હાલેલુયા. પણ તમારી આંખ નિર્મલ નહીં રહે, પવિત્ર નહીં રહે, તમારી જીભ તમારા કાબુમાં નહીં રહે તો પછી તમને શું થાય? ઘૂંટણમાં દુખે ને તો તમે ઘૂંટણે હાથ દઈને રડો. શું કરો? બોલો. હાય રે પ્રભુ, કેર મટાડી. પ્રભુ કે તો કેરનો મટાડ નાખ્યો આડાને લાકડા પર વિંધાઈને. ખબર નહીં? હાલેલુયા. તારા ઘૂંટણો હારું, મેં તો હાથે પોગે કિલ્લાનો માર ખાઈ લીધો, હજી તારા ઘૂંટણને હાથોમાંનો દર્દ કેમ ના જાય રહ્યો? હાલેલુયા. તો ગલતી કોની છે એ આપણે જાણવાનું છે, ભૂલ કોની છે એ સમજવાનું છે, કાં ભૂલ થઈ રહી છે એ જાણવાનું છે. મારા વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુએ આજથી 2000 વર્ષો પહેલા પોતાના શરીરને તોડાવીને આપણા શરીરની આઝાદી કરી નાખી છે. આપણને સ્વતંત્ર, આપણને શું કર્યા છે? આપણને સાજા કર્યા છે. હાલેલુયા. સર્વ રોગ મટાડ્યા છે, સર્વ બીમારી પોતા પર લઈ લીધી, સર્વ શ્રાપ પોતા પર લઈને પ્રભુ ઈસુ મસીહ આપણા આટલું પ્રાયશ્ચિત કર્યો છે. હાલેલુયા. પણ
આપણે એ વાતોને નજરઅંદાજ કરીને જીવન જીવી રહ્યા છે, યાની કે આપણે ગંભીર નથી, આપણે લાપરવાહીમાં પડેલા છે. મારા વાલા ભાઈઓ ને બહેનો, તમે કહો પ્રભુને, પ્રભુ મારી અંદર શુદ્ધ મન ઉત્પન્ન કરો. હાલેલુયા, હાલેલુયા. બોલો, આંખમાં પવિત્ર થવાનું છે. બધા બોલો, આંખમાં પવિત્ર બનવાનું છે, પવિત્ર બનવાનું છે. બોલો, જીભમાં, એક સાથે જીભમાં પવિત્ર બનવાનું છે, પવિત્ર બનવાનું છે. હાલેલુયા. તમે તમારા પત્ની માટે, પતિને માટે સારા સારા શબ્દ બોલો, તેને ખોટા ખરાબ કીને તમે એકબીજાને નીચામાં દેખાડો. એમ કરવાથી તમારે એકબીજાનામાં શું થાય? એકબીજાનું માન ઘટશે. શું ઘટશે? બોલો, અરે બોલો ને, શું ઘટશે? અને એકબીજાના નજરમાં જો માન ઘટી ગયું તો પછી આખી જગતમાં એ કઈ કામનો રહ્યો, કઈ કામની રહી નથી. હાલેલુયા. જો તમારા એકબીજાના માટે નજરમાં તમારું માન ઘટી ગયું તો પછી સમજો તમારું કઈ નહીં, આગળ બીજા તમારા આખું જગત કોઈ માન આપવાનું નથી. હાલેલુયા. તો તમારા જીવ દ્વારા, આંખ દ્વારા, બોલી દ્વારા તમારા એકબીજાની અંદર શું નહીં ઘટવું જોઈએ? એકબીજાનું માન ઘટવું નહીં જોઈએ, પણ એકબીજાનું માન એકબીજાની નજરમાં વધવું જોઈએ. હાલેલુયા. બોલો, હાલેલુયા. એમાં તમારું પરિવાર, એમાં તમારું જીવન એ પ્રભુની અંદર સારામાં સારું અને મજબૂતમાંનું મજબૂત પરિવારને જીવન તમે પ્રભુની નજરમાં બનાવી શકો. હાલેલુયા. અને પ્રભુ એવા જીવનથી ખુશ થાય છે. હાલેલુયા. જીભમાં કેવું બનવાનું? પવિત્ર. નજરમાં કેવું બનવાનું? પવિત્ર. ચાલ ચલનમાં પવિત્ર. બધા બોલો, ચાલ ચલનમાં પવિત્ર બનવાનું. હાલેલુયા. બોલો, મનમાં પવિત્ર બનવાનું. બધા હાથ મૂકીને કહો, મનમાં પવિત્ર બનવાનું. હાલેલુયા. અને જો મનમાં પવિત્ર થઈ જાય છે એ દેવને દેખશે. હાલેલુયા. બધા બોલે, હાલેલુયા, હાલેલુયા. મારા વાલા ભાઈઓ ને બહેનો, આપણે ઘણા ભાગ્યશાળી માણસો છે. આપણને બહુ સારો દેવ આપણને મળ્યો છે. આપણે આપણા દેવને અંધારામાં નહીં રાખીએ, પણ આપણું જીવન અજવાળામાં આપણે જીવનારા બનીએ. એક સમય આવી રહ્યો છે કે તે સમય આપણને પ્રભુની આગળ ઊભું થવું પડશે. આપણને આપણા જીવનનો ન્યાય કરવામાં આવશે, ત્યારે આપણો ન્યાય થશે. હાલેલુયા, હાલેલુયા. प्रभु आपने कही रियो छे, जैसा तुम्हारा बुलाने वाला पवित्र है वैसे तुम भी पवित्र बनो। हालेलुया। वैसे तुम भी अपने चाल चलन में पवित्र बनो, क्योंकि लिखा है पवित्र बनो क्योंकि मैं पवित्र हूँ। प्रभु कहे से हूँ पवित्र છું માટે તમે પણ પવિત્ર થાઓ। પણ જેણે તમને તેડ્યા છે યાની બોલાયા છે તે જેવો પવિત્ર છે તેવા તમે પણ સર્વ પ્રકારના આચરણમાં તમે કેવા થઈ જાઓ, પવિત્ર થઈ જાઓ। ચાલ ચલનમાં, આપણી ઉઠક બેઠકમાં, હાલવા ચાલવામાં, વાણી વર્તનમાં, રહેણી કહેણીમાં, હર એક વ્યવહારિક જીવનની અંદર આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનમાં પહેરી લઈએ। હાલેલુયા, હાલેલુયા। જે જૂનું હતું એ જતું રહ્યું, દેખો સગળું નવું થવાનું છે। હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા। અને પ્રભુનું કહેવચન કહે છે કે તમે તમારા જૂના માણસને શું કરો, ઉતારી નાખો અને નવું માણસ પણ ધારણ કરો। હાલેલુયા, હાલેલુયા। આજે આપણે જીવનની અંદર પવિત્ર બનવાની ઘણી બધી જરૂર છે। બધા બોલો, જરૂર છે। હાલેલુયા। પછી આપણે રોમનનો પત્ર 12 અધ્યાયની 1 અને 2 કલમ આપણે વાંચીએ। ઉભા રહો, એની પાછળ વાંચીશું। દાનિયેલનું પુસ્તક 1 અધ્યાય અને 8 કલમ વાંચી અને બાદમાં રોમનની પત્રનો વચન આપણે વાંચીશું। દાનિયેલ પુસ્તક 1 અને 8 વાંચો। શું કહે છે વચન? પણ દાનિયેલે देखो दानिયેલે પોતાના મનમાં ઠરાવ કર્યો કે देखो દેવે આપણને પવિત્ર જીવન જીવવા માટે બોલાવ્યા છે અને દેવ પવિત્ર જીવન જીવનાર વ્યક્તિથી ખુશ થાય છે। આપણો ત્રીજો પોઈન્ટ છે, બરોબર છે? હાલેલુયા। હવે આ દાનિયેલના વિશે આપણે શીખી રહ્યા છે, વાંચો। પણ દાનિયેલે પણ દાનિયેલે પોતાના મનમાં ઠરાવ કર્યો કે देखो દાનિયેલે પોતાના મનમાં ઠરાવ કર્યો। શું ઠરાવ કર્યો? રાજાના ખાણાથી તથા જે દ્રાક્ષ રસ તે પીએ છે દ્રાક્ષ રસ જે પીએ છે તેથી હું મારી જાતને વટાળીશ નહીં। હું મારી જાતને વટાળીશ નહીં।
તે માટે એ માટે તેણે મુખ્ય ખોજાને વિનંતી કરી કે ખોજાના વિનંતી કરી કે બધાથી મુક્ત રહેવાની મને પરવાનગી મળવી જોઈએ. હા, મળવી જોઈએ, પરવાનગી મળવી જોઈએ. હાલેલુયા. આ દાનિયેલ ની આગળ દેખો, રાજા એના માટે ભોજન યાની કે ખાવાનું રાજાના હિસાબે એઓને આપવામાં આવે છે. અને દાનિયેલ શું કહે છે કે અમે રાજાનું ખાવાનું ખાવાના નથી, અને એ ખાઈને અમે અમારી જાતને અશુદ્ધ કરવા માંગતા નથી. હાલેલુયા, હાલેલુયા. પરંતુ દાનિયેલને देखो 7वीं कलम जયારે તમે વાંચો ત્યારે લખ્યું છે खोजे के प्रधान ने उनके दूसरे नाम रखे, सॉरी આમાં બધા નામ લખેલા છે. परंतु दानियल ने अपने मन में ठान लिया कि वह राजा का भोजन खाकर और उसके पीने का दाक मधु पीकर अपवित्र ना होए. हालेलुया, हालेलुया. इसीलिए उसने खोजे के प्रधान से विनती की कि उससे अपवित्र ना होना पड़े, मुझे अपवित्र ना होना पड़े. इसीलिए दानियल ने खोजे के प्रधान से क्या की? विनती की. हालेलुया. क्या विनती की? कि मैं ये भोजन नहीं खाऊंगा. हालेलुया. परमेश्वर ने खोजे के प्रधान के मन में दानियल के प्रति कृपा दया भर दी. हालेलुया. क्या भर दी? कृपा અને દયા. બધા બોલો, કૃપા દયા. હવે જે ખોજો હતો એ વિશ્વાસી નતો, એનો પ્રધાન હતો એ વિશ્વાસી નહીં હતો. એઓની અંદર કેમ કે અમારી આજ્ઞા કેમ નહીં માને એમ કરીને તેઓના અંદર તો વધારે રોષ ચડવાનો હતો. પણ દેવે દાનિયેલને પ્રતિ એ પ્રધાનના જીવનમાં દાનિયેલને પ્રત્યે હું ભર નાખી? કૃપા અને દયા ભર દીધી પહેલાથી. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. અને આપણા લોકો વાટે ઘાટે ચાલતા ઉઠતા બેતા ઓલું આલે હોલા ખાઈ લે. હાલેલુયા. સા આલે હો સા હુરુ હુરુ સા પી જાય. હાલેલુયા. પાણી આલે ગટરો ગટરો પાણી પી જાય. હાલેલુયા. અને આદા વિશ્વાસી એવા રે અને શું કહેવાય મંદિરની જાય તે મંદિરમાં પેલા ખાવાના રામ રોટલી વાળા લે તે રામ રોટલી બી ખાઈ લે. હાલેલુયા. પેડા ખાઈ લે, લાડવા ખાઈ લે, ઓલું ખાઈ લે, પેલું ખાઈ લે, બધાનું નમાવેલું ચડાવેલું બધું ખાઈને ઓજાળા બની જાય. હાલેલુયા, હાલેલુયા. આજ કેટલા લોકો વિશ્વાસી લોકોની વાત કરીએ, આપણે બહાર વાળાની વાત નથી કરતા. હાલેલુયા. જી આલેતી હું કીધું ઈશ્વર બધું ખાવા કીધું, શુદ્ધ કરી નાખ્યું ઈશ્વરે, શુદ્ધ કરી નાખ્યું, ખાવા કીધું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અરે પણ કઈક તે સબર કરો, કઈક તે તમે વિચાર કરો જીવનની અંદર. હું વસ્તુને શુદ્ધ કરી કાં શુદ્ધ થયું છે ઇનતે આગળ પાછળ દેખો ખરા જરીક. હાલેલુયા, હાલેલુયા. મારે આ કામ કરવું યોગ્ય છે, મારે આ ખાવું પીવું યોગ્ય ઉચિત છે કે નથી એને તપાસ કરો બરોબર. પ્રભુની આગળ પ્રાર્થના કરો, વિનંતી કરો, પ્રભુ હું આ ચા પીવું, આ પાણી પીવું, આ ખાઉં કે એ ઉચિત છે કે નથી એને જાણો, તપાસો, ત્યારબાદ તમે ખાઓ પીવો. હાલેલુયા. પણ જે હોય તે બસ બીજાની હાથે જાય તો બે પાણી પી લઈએ, ચા પી લઈએ, ખાવા ખાઈ લઈએ, પ્રાર્થના કર્યા વગર. હાલેલુયા. પવિત્ર કર્યા વગર. અહીં શું કહે છે દાનિયેલે? ખાવા નહીં ખાધું. શું નહીં કર્યું બોલો? શું કીધું દાનિયેલે? હું આ ખાવા ખાઈને મારી જાતને અપવિત્ર કરવા માંગતો, વટાળવા માંગતો નથી, ખરાબ નથી કરવા માંગતો હું તમારું ભોજન ખાઈને. હાલેલુયા. તમારા ભોજન ખાવાથી મને કોઈ તાકાત ને એનર્જી નથી મળવાની. હાલેલુયા. એમ કરીને દાનિયેલે સાફ ઇનકાર કરી નાખ્યો. કેમ ઇનકાર કરી નાખ્યો? કેમ કે પોતે સમજતો હતો કે હું કોણ છે અને મારો દેવ કોણ છે અને હું માંગે છે, કેવું જીવન ચાહે છે, એને મને કેમ બોલાયો છે, એની હું કેમ આરાધના કરું છું. હાલેલુયા. પવિત્ર જીવન જીવાને માટે, બધા બોલો પવિત્ર જીવન જીવાને માટે તો તમારી હર બાબતની અંદર પવિત્રતા હોવી જોઈએ. ખાવા પીવામાં, ઉઠવા બેહવામાં, દેખવા વાણી વર્તનમાં બધી બાબતે તમારા જીવન હોવી જોઈએ, પવિત્રતા હોવી જોઈએ. હાલેલુયા, હાલેલુયા. કરુણામાં જાઓ, જાનુમાં જાઓ, ઓલામાં જાઓ, તેલામાં જાઓ. રસોઈયા તાજા પેલા ભૂતને આલે, કુડી ભૂતને આલ દે, સોકા ભૂતને આલ દે, દાળ ભૂતને આલ દે, ઓલું બધાને આલે. અને પછી શું કરે આપણી? ઓ પેલા હગાડતા ગયેલા દાળ તે હું તમે વાત જ માં છો, દાળ તે મખન જેવી દાળ. હાલેલુયા. ભારી વટ લાગે. મેં તો બે વાર લઈને ખાધી. કેટલા વાર ખાધી? અરે મેં ખાધી હું અને પીધી હોતી. હાલેલુયા. પણ એ પહેલા કોની નાલી બનાવી તમને ખબર? હાલેલુયા. અરે સોકા તો સોકા, હું સોકા ઘી જેવા સોકા.
જાણ ઘીમાં રાંધ્યા હે એવા ચોખા. હાલેલુયા. અમે ખાધો ને ખાધો એમ લાગતેલું કે ખાધા પણ ઘરે બી રહેતા જાય ઘેર એવું લાગતેલું. હાલેલુયા. એવું ખાવા પણ આવેલું તા, પણ એ ખાવા કોને પહેલું આને મને તમને ખબર હે? હાલેલુયા. બોલો હાલેલુયા. અને આપણું મસ્ત આનંદથી ખાઈએ, બસ પેટમાં દુખે, ઝાડા થાય, પગ કળે, હાથ કળે, માથું દુખે, આંતરામાં હોજો આવી જાય. હાલેલુયા. પેટમાં હોજો આવી જાય, કિડનીમાં હોજો આવી જાય, હે લોહીમાં ઇન્ફેક્શન ફેલાઈ જાય. તે ફેલાઈ જાય ને પછી કેમ નહીં ફેલાય? હાલેલુયા. કેમ કે આપણે શેતાનનું ખાધેલું ખાવા ખાઈએ તો પછી પ્રોબ્લેમ તો થવાની કે બોલો, થાય કે નહીં થાય? હા થાય. કેમ કે આપણે એવી રીતે સાવધાની જાળવતા નથી. હે હાલેલુયા. ફલાણે કીધું ભાઈ ચાલ મારી હાથે તું બેહી જા, આવું બી નહીં. શરમ મને લાગમાં બેહી જાય, બટા ખાઈ લી, બટ્યું ખાઈ લી. હાલેલુયા. કહી દો ને, અમે અમારી જાતને આ ખાઈને અપવિત્ર કરવા નથી માંગતા. અમને ખાવાથી કોઈ પ્રોબ્લેમ નથી, પણ અમે અમારી જાતને વટાળવા માંગતા. અમે દેવની આજ્ઞા પાળીએ છીએ, દેવનો નિયમ પાળીએ છીએ. અમને પવિત્ર જીવન જીવહાર બોલાવ્યા છે. હાલેલુયા. અને અમારા દેવે એમને કીધું તમે જેવો હું પવિત્ર છું તેવા તમે પણ પવિત્ર થાઓ. હાલેલુયા. એટલા માટે જાતા હાથ ઘેલમેલ નહીં કરવાનો નથી. હવે વાંચો 12 અધ્યાયની પહેલી ને બીજી કલમ. તેથી ભાઈઓ હું તમને વિનંતી કરીને, હવે દેખો પાઉલ ફરી પોતાની મંડળીને વિનંતી કરે છે. શું વિનંતી કરે છે? કહું છું કે તેમની દયાની ખાતર તમે, કોની દયાની ખાતર? બધા બોલો, કોની દયાની ખાતર? સેવકની દયાની ખાતર, હે દેવની દયાની ખાતર તમારા જીવનને પવિત્ર બનાવો. તમે શુદ્ધ બનો, પવિત્ર જીવન જીવો. કોની દયાની ખાતર? સેવકની દયાની ખાતર. હે હાલેલુયા. વચન શું કહે? દેવની દયાની ખાતર. હા, તમારા શરીરનું જીવતું પવિત્ર થતા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વક હા સેવા છે. કેવી સેવા છે? ભાઈઓ મારી તરફ ધ્યાન આપો, બહેનો મારી તરફ. હાલેલુયા. એ તમારી કેટલીક સેવા છે? બુદ્ધિપૂર્વક સેવા છે. તમે તમારા શરીરોનું જીવતું પવિત્ર દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે. બીજું વચન, આ જગતનું રૂપ તમે ન ધરો. હવે દેખો, ઈસુમાં આવી ગયા, આપણે બદલાઈ ગયા. ઈસુમાં આવી ગયા, આપણી સાલ શરમ બદલાઈ ગઈ. ઈસુમાં આવી ગયા, આપણી બોલી બદલાઈ ગઈ. ઈસુમાં આવી ગયા, આપણું સાલ શરમ, આપણો વ્યવહાર, હર બાબત, જેવું જીવન આપણું જીવતા હતા એ બધું બદલાઈ ગયું ઈસુમાં આવ્યા બાદ. હાલેલુયા. હવે આપણે પવિત્ર થઈ ગયા, ધર્મી થઈ ગયા, ન્યાયી બની ગયા, અને પ્રભુના હિસાબે હવે સારા જીવન આપણે જીવવાની ઘણી બધી જરૂર છે. તો આ બધું થયા બાદ વચન શું કહે છે? તમે આ જગતનું રૂપ ન ધરો, પણ તમારા મનથી, હા મનથી નવીનતાને યોગ્ય તમે પૂરા રીતે પૂરા રીતે બદલાઈ જાઓ. હા, જેથી દેવની સારી તથા માન્ય તથા હા સંપૂર્ણ ઈચ્છાથી છે. સંપૂર્ણ ઈચ્છા તમારી પર દેવની શું છે એ તમે પારખી શકો. એના હારું હું નથી કરવાનું, જગતનું રૂપ નહીં ધરવાનું. હાલેલુયા. બોલો હાલેલુયા. આ જગતનું રૂપ ના ધરો. ભારી મોટો વિષય છે, અલગ છે, એની વાત આપણે અત્યારે કરવાની જરૂર નથી, પણ તમારે સમજવાનું છે. હાલેલુયા. આ જગતનું રૂપ તમે ના ધરો, પણ તમારા મનથી દેખો. કાંતિ બોલો, અરે બોલો ને ખરા. કઈથી? બેનો બોલો, બેનો ભાઈઓ બોલો તે ખરા. અરે કાળા મન વાળા બોલો તે ખરા. કાંતિ? હાલેલુયા. બોલો હાલેલુયા. બોલો કઈથી? મનથી. શુદ્ધ મન વાળા બોલો ને કઈથી? અરે બોલો ને ભાઈ, બોલો ને. હે બોલો કઈથી? મનથી. હાલેલુયા. હવે તમને કાળા મન વાળા કોઈ તોય નહીં બોલતા, શુદ્ધ વાળા કોઈ તોય નહીં બોલતા, તો બોલો તો બોલો, તમે બોલો. હાલેલુયા. હાલેલુયા. કયાથી તમે નવીનતાને યોગ્ય તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો. મનથી રૂપાંતર પામો. બધા બોલો મનથી. પૂરો બદલાવ પામો. બોલો મનથી. પૂરા બદલાઈ જાઓ. બદલાઈ જાઓ.
बोलो पूरा मन थी बदलाई जाऊं। हालेलुया, हालेलुया। तो प्रभु ने એ જ પ્રાર્થના કરવાની, પ્રભુ મને પૂર્ણ રૂપાંતર કર મારું। હાલેલુયા। મન પૂરી રીતે તે પ્રભુ તું બદલી દે, મારું મન બદલી દે પ્રભુ। હાલેલુયા। મારું મન નવું બનાવી દે પ્રભુ, મને પૂરેપૂરું બદલી દે પ્રભુ। એવી આપણી પ્રાર્થના હોવી જોઈએ। બધા બોલો હોવી જોઈએ। હાલેલુયા, हालेलुया। हाँ, શું કે છે? इस संसार के सदृश ना बनो, परंतु तुम्हारे मन के नए हो जाने से तुम्हारा चाल चलन भी बदलता जाए। हालेलुया। परंतु, बता बोलो परंतु तुम्हारे, बोलो मेरे मन के नए हो जाने से मेरा चाल चलन बदलता जाए। आमेन, हालेलुया। मन बदलना, चाल चलन बदलना, वो बदलते ही जाना चाहिए। रुकना चाहिए, बोलो रुकना चाहिए नहीं, वो बदलते जाना है। सब बोले बदलते जाना है, नए होते जाना है। हालेलुया। नए होने में कभी रुकना नहीं है। हालेलुया। बदलने में कभी रुकना नहीं है, हमें बदलते जाना है, हमें रूपांतर होते जाना है। हालेलुया। इसीलिए दाऊद कहता है मेरे अंदर शुद्ध मन उत्पन्न कर, मेरे भीतरी आत्मा को स्थिर कर। हालेलुया, बोलो हालेलुया। चाल चलन बदलता जाए जिससे तुम परमेश्वर की भली और भावती और सिद्ध, भली भावती सिद्ध, 3 बार भली, सब बोले भली भावती और सिद्ध इच्छा अनुभव से मालूम करते रहो। 3 बात। कौन सी बात? भली भावती और सिद्ध। हालेलुया। यही हमारे जीवन से हमेशा होती रहे। हालेलुया, हालेलुया, हालेलुया। પરમેશ્વરે આપણને પવિત્ર જીવન જીવવાને માટે બોલાવ્યા છે। એના માટે આપણું શરીરનું જીવતું બલિદાન, શરીરનું જીવતું બલિદાન, પવિત્ર બલિદાન અને દેવને પસંદ પડે એવું બલિદાન આપણે અર્પણ કરવાનું છે। એ આપણી બુદ્ધિપૂર્વક શું છે? સેવા છે। હાલેલુયા, હાલેલુયા। બધા હાથો ઊંચો કરીને બોલે હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા। કેમ શુદ્ધ જીવન કરવાની જરૂર છે? સૌથી અને લાસ્ટ બાબત, કેમ કે શુદ્ધ જીવનમાં દેવની શક્તિ પ્રગટ થાય છે, દેવના આશ્ચર્ય કૃત્યો પ્રગટ થાય છે। હાલેલુયા, બધા બોલો હાલેલુયા। કયા જીવનમાં? લાસ્ટ પોઈન્ટ છે આપણો ચોથો પોઈન્ટ। શુદ્ધ જીવનમાં દેવની શક્તિ પ્રગટ, यानी कि દેવના આશ્ચર્ય કૃત્યો મારી તરફ બહેનો પ્રગટ થાય છે। કયા જીવનમાં? શુદ્ધ જીવનમાં। બધા બોલો શુદ્ધ જીવનમાં, બધા બોલો શુદ્ધ જીવનમાં દેવની શક્તિ પ્રગટ થાય છે। બોલો દેવની શક્તિ। બધા બહેનો મારી તરફ ધ્યાન આપીને બોલો દેવની શક્તિ, દેવની શક્તિ, દેવની શક્તિ પ્રગટ થાય છે। બોલો શુદ્ધ જીવનમાં, सब एक साथ बोले शुद्ध जीवનમાં, शुद्ध जीवનમાં દેવના આશ્ચર્ય કૃત્યો પ્રગટ થાય છે। हालेलुया, हालेलुया। और वो आश्चर्य कृत्यों प्रकट कराने के लिए हमें शुद्ध जीवन जीना पड़ेगा ने पड़ेगा। हालेलुया, हालेलुया, हालेलुया। इसीलिए यहोशुआ ने अपने लोगों से कहा तुम अपने आप को क्या करो? पवित्र बनाओ। तुम अपने आप को क्या करो? शुद्ध बनाओ। हालेलुया। अपने आप को पवित्र करो, क्योंकि परमेश्वर काल हमारे मध्य चलेगा और आश्चर्य कर्म करेगा। हालेलुया, हालेलुया। और जो अपने आप को पवित्र और शुद्ध बना लेगा वो परमेश्वर को देखेगा।
हालेलुया। वो परमेश्वर को देखेगा और परमेश्वर उनको देखेगा आमने सामने। सब बोले आमने सामने। वो कितना अच्छा दिन होगा जब हम आमने सामने यीशु को मिलेंगे। हालेलुया, हालेलुया। अरे અત્યારે કોઈ ભારી મોટો સેલિબ્રિટી કદાચ કહેતો કે આપણને મળી જાય ને આપણને કેવા ખુશ થઈ જાય। તમે કોને મોટો સેલિબ્રિટી માનો, તમે મળ્યા તમે ખુશ થઈ જાઓ। હાલેલુયા। તમારી જેવા કદાચ તમે કામે કામ કરતા હોય, કદાચ વિક્રમ ઠાકોર તમારી કને આવી જાય, તમે ફોટા પડાવો, વિડીયો ઉતારો, હે હાલેલુયા, તો એ તમને શું લાગ્યું, તમને ઘણો આનંદ થાય, શું લાગે? પણ એની કરતા આનંદ આપણને હરખમાં થવાનો છે। આ આનંદ તે પળભરનો કેવો છે? બોલો બોલો કેવો છે? બધા એક સાથે બોલે કેવો છે? આ આનંદ પળભરનો છે, પણ યુગાના યુગનો આનંદ આવી રહ્યો છે। આપણા અસલી હીરાને, અસલી રાજાને આપણે મળવાના છે। હાલેલુયા। રાજાઓના રાજા, પ્રભુના પ્રભુને આપણે મળવાના છે। એ આનંદ ઘણો ખતરનાક આનંદ છે मेरे प्रियो। हालेलुया, हालेलुया। बादल जाऊंगा आमने सामने, यीशु को देखूंगा। फिर किसे देखूंगा? हैं? देखूंगा और आगे? हालेलुया, बोलो तो करा। छू छू के देखूंगा। कैसे देखूंगा? हाँ, बादल जाऊंगा आमने सामने, यीशु को देखूंगा। छू छू के देखूंगा, छू छू के देखूंगा। हालेलुया, हालेलुया। वो दिन कितना अच्छा होगा मेरे प्रियो, जब हम यीशु के आमने सामने जाएंगे। दाऊद क्या है? आमने सामने हम जाएंगे, ઈસુને સ્પર્શ કરીને દેખવાનો મોકો આપણને મળવાનો છે। હાલેલુયા। પણ એના માટે આપણે શું કરવું પડશે? જીવન, શુદ્ધ જીવન જીવવું પડશે। બધા બોલો, શુદ્ધ જીવન જીવવું પડશે। હાલેલુયા। વાંચી લઈએ, એના માટે આપણે વચન વાંચી લઈએ, બીજા તિમોથીનો પત્ર, એનો બીજો અધ્યાય અને એની 21મી કલમ આપણે વાંચીએ। જ્યારે આપણે વિશ્વાસી અને વિશ્વાસુ અને પોતાને પવિત્ર કરીએ છીએ, ત્યારે દેવ એના દ્વારા આપણા જીવનની અંદર મહાન કાર્યો કરે છે। ધ્યાનથી સાંભળજો, આપણો લાસ્ટ ને છેલ્લો પોઈન્ટ છે। જેમ મેં તમને કીધું કે શુદ્ધ જીવનમાં દેવની શક્તિ પ્રગટ થાય છે, દેવના આશ્ચર્ય કર્મો અને કૃત્યો પ્રગટ થાય છે। જ્યારે આપણે વિશ્વાસી અને પવિત્ર જીવન જીવવાની શરૂઆત કરી દઈએ છીએ, ત્યારે આપણા જીવનમાં દેવ દ્વારા મહાન કામો, બધા બોલો મહાન કામો। જ્યારે આપણે કેવું જીવન? બધા બોલો વિશ્વાસી જીવન, બધા બોલો વિશ્વાસુ જીવન, પવિત્ર જીવન જીવવાની શરૂઆત કરીએ છીએ, ત્યારે દેવના મહાન કામો પ્રગટ થાય છે। વાંચીએ બીજો તિમોથી 2 અધ્યાય 21 કલમ વાંચો। એ માટે જે કોઈ પાછલાથી પોતાને દૂર રાખીને શુદ્ધ કરે છે, શુદ્ધ રહે છે, તો તે ઉત્તમ કાર્યને સારું પવિત્ર કરેલું, ઉત્તમ કાર્યને પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી તથા સર્વ સારા કામ માટે તૈયાર કરેલું સારા કામ, બધા બોલો સારા કામ ને માટે, બધા બોલો માટે તૈયાર કરેલું પાત્ર છે। પાત્ર બનવું છે। યસ, હાલેલુયા। પાત્ર બનવું છે, પવિત્ર પાત્ર બનવું છે, તો આજથી પોતાના જીવનની એક નવી શરૂઆત કરી દેજો કે દેવે કીધું છે પોતાને શુદ્ધ કરવાનું। હાલેલુયા, હાલેલુયા। આજે શુદ્ધતાના વચનો આપણે સાંભળી રહ્યા છે મારા વાલા ભાઈઓ ને બહેનો। આ વચનો આપણે રોજ આપણા જીવનની અંદર મેડિટેટ કરવાના છે અને યાદ કરવાના છે। હાલેલુયા। અને આપણે તેને પોતાના જીવનની અંદર ગ્રહણ કરવાના છે, એને લેવાના છે। જ્યારે આપણે ખરું વિશ્વાસી અને વિશ્વાસુ જીવન જીવવું, પવિત્ર જીવન જીવવું, શુદ્ધ જીવન જીવીને આપણે જીવન જીવવું, તો પ્રભુ આપણા જીવનમાં મહાન અને મોટા કામો પ્રગટ કરશે। હાલેલુયા, હાલેલુયા, हालेलुया, हालेलुया। इसलिए हमने पढ़ा है ए माटे जे कोई पासलाती, मतलब पासलाती पोताने दूर राखीने शुद्ध रहे। पासलानो मतलब શું છે? પાસલાનો મતલબ, હાલેલુયા, કેમ પાસલાની વાત કરવામાં આવી છે?
હા, એવું કયું જનાવરું છે જેને ભૂખ નહીં લાગે તે હાલેલુયા, હાલેલુયા. કૂતરો એવો માણસ છે, એને ભૂખ નહીં લાગે કે નહીં, તે જ્યાં ટકી આવે કે નહીં, ભલે આખું ગામ ફરી જાય કે નહીં, ખાવા કહેતું નહીં, એટલે પાછળ ઢકેલું ખાવા ત્યાં જાય. જાય કે નહીં જાય? અરે બોલો જ ખરા, જાય કે નહીં જાય? જાય. હાલેલુયા, હાલેલુયા. તો આ વસન હું આપણને શીખાડે છે? જે કોઈ, હાલેલુયા, જે કોઈ, તમે 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 હું કોઈ બી હોય, જે કોઈ પાછલાથી પોતાને દૂર રાખીને શુદ્ધ રહે છે. નવી વાત, પાછલાથી દૂર રહીને શુદ્ધ રહેવું. હાલેલુયા. એક બીજો પોઈન્ટ આપણો બની ગયો, પાછલાથી દૂર રહીને શુદ્ધ રહેવું. હાલેલુયા, બોલો હાલેલુયા, હાલેલુયા. પણ તમે પાછલા અને પાછા પકડો તો મતલબ તમે કોનો ચરિત્ર છે તમારી અંદર? કોનું ચરિત્ર છે? અરે બોલો ને, કોનું ચરિત્ર છે? કૂતરાનું ચરિત્ર છે તમારી અંદર. કેમ? કેમ કે પાછળનું જે તમે ભૂલી ગયા, છોડી નાખ્યું, એને પાછું તમે હાથે ધરીને લો, એનો મતલબ કૂતરાની જે ક્વોલિટી આપણી એની અંદર છે, એ ક્વોલિટી આપણી અંદર છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જ્યારે માંદા આવ્યા ત્યારે સેવકે કી નાખ્યો, તમારે વિમલ ગુટકા નહીં ખાવાના, તમાકુ નહીં ખાવાનું, તે મહિનો બરોબર છોડ નાખ્યા. પછી પાછા ખાવાનું ચાલુ કરી નાખ્યું. હાલેલુયા. દોઢ કરકે નહીં ખાવાનું તો પાછું ખાવાનું ચાલુ કરી દઈએ. એનો મતલબ શું છે કે આપણી અંદર કૂતરાવાળો કીડો જીવીરો છે. હાલેલુયા. એને આપણી હજી માર્યો નથી. બોલો માર્યો. એના હારું આપણને પાછલું જીવન આપણને શું કરે, આપણને પાછલા જીવનનો ભરાવાનું મન થાય, પાછલું જીવન જીવવાનું મન થાય. અરે તું છોડી દે ને, હું તો બધું ભૂલી ગયો છે, ભૂલી ગઈ છે, તને હું હમણાં એમ કરી નાખું. હાલેલુયા. એનો મતલબ છે કે જે પાછલા જીવનનો કીડો આપણી અંદર છે. હાલેલુયા. पौल कहता है मैं मसीह के साथ क्रूस पर चढ़ाया गया, हालेलुया, मैं मसीह के साथ मारा गया हूँ, गाड़ा गया हूँ, हालेलुया, और मैं मसीह के साथ जी उठूंगा, हालेलुया, हालेलुया. मरना मसीह, नफा मसीह, ये जीवन तैयार है. मैं मसीह के साथ क्रूस पर चढ़ाया गया, हालेलुया. હવે હું નહીં પણ મારામાં કોણ જીવે છે? ઈસુ જીવે છે. હવે ઈસુ આપણી અંદર જીવવો જોઈએ, પ્રભુ આપણી અંદર જીવવો જોઈએ. હવે આપણી અંદર આપણા ગુણ, આપણી પાછળની વાતો, પાછળનું જીવન આપણી અંદર હવે રહેવું જોઈએ નહીં. પાછળની હર ભૂંડાઈથી, પાછળની હર વાતોથી, પાછલા હર જીવનથી આપણે દૂર રહીને કેવું રહેવાનું છે? શુદ્ધ રહેવાનું. બધા બોલો, શુદ્ધ રહેવાનું છે. અને જ્યારે એ જે વ્યક્તિ પાછલા જીવનને પોતાનામાં નહીં લાવે અને શુદ્ધ રહે, એના માટે આગળ સારી ને ગુણ અને સારીમાં સારી વાત લખવામાં આવી છે. શું વાત લખવામાં આવી છે? શું કહે છે? તો તે ઉત્તમ ઉત્તમ અને મહાન કાર્યને સારું પવિત્ર કરેલું, પવિત્ર કરેલું, પવિત્ર કરેલું, યાની સ્વામીને ઉપયોગી, દેવને ઉપયોગી, ઈશ્વરને ઉપયોગી તથા સર્વ સારા કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે. હાલેલુયા, હાલેલુયા. એ સારામાં સારું કામ કરવાને માટે, એનું પાત્ર બનવાને માટે, દેવને ઉપયોગી પાત્ર બનવાને માટે પાછલા કામો જે છોડી નાખ્યા એનાથી શુદ્ધ રહેવું પડશે. હાલેલુયા. હવે તમે જો છો કે નહીં, એ પોતે જીવનમાં શું કરવાની છે? તપાસ કરવાની છે. બોલો, શું કરવાની છે? તપાસ કરવાની છે. હાલેલુયા. તપાસ કરી અને પોતાને શુદ્ધ બનાવવાનું છે. જો તમે દેવની શક્તિ, દેવનું સામર્થ, દેવના આશ્ચર્ય કૃત્યો, દેવના મહાન કામો તમારા જીવનમાં પ્રગટ કરાવવાને માંગતા હોય તો તમારે પાછલા જીવનથી દૂર રહીને શુદ્ધ રહેવું પડશે. હાલેલુયા, હાલેલુયા. અને એમાં લાસ્ટ વચન આપણે બીજો કોરિન્થીનો 7:1 છે. 7:1. અને બીજા ભાઈઓ બહેનોને મારી ખાસ નમ્ર વિનંતી છે, જ્યારે તમે બરોબર નહીં સાંભળ્યું હોય તો ફરીને પણ તમે સમય કાઢીને યુટ્યુબ ઉપર પણ તમને આ મેસેજ મળી જાય છે, તો તમારે લાપરવાહી વગર તમારે એકવાર ફરી બેસીને તમારે વચનને તમે સાંભળી શકો છો. એના માટે આપણે મેસેજને રેકોર્ડ કરીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે તમારે ધ્યાનમાં લેવાનું છે. વાંચે બીજો કોરિન્થી 7:1 તેથી વાલાઓ આપણને એવા વચન દેખો સાંભળજો. હવે આપણો મેસેજ ખતમ થઈ ગયો છે.
આપણું જે સંદેશો હતો જે એ હવે પૂરો થઈ ગયો છે અને લાસ્ટ વચન છે, વાંચો શું કહે છે? તેથી વહાલાઓ આપણને એવા વચન મળેલા છે, દેખો વહાલાઓ ભાઈઓ ને બહેનો, આપણને એવા વચનો મળેલા છે માટે આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ અને દેવનો ભય દેવનો ડર અને ભય, માણસનો ડર અને ભય રાખીને તમે શુદ્ધ જીવનમાં જીવજો, પણ દેવનો ભય અને ડર રાખીને સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીએ. હાલેલુયા. દેવનો સંપૂર્ણ ભય રાખી, દેવનો ભય રાખીને સંપૂર્ણતાથી શું ભણીએ? દેવનો શું કરીએ? બોલો, સંપાદન કરીએ, પવિત્રતા સંપાદન કરીએ. હાલેલુયા. મસ્ત. અને છેલ્લી વાત કે વચન આપણને આખા સંદેશોનું જે મૂળ ભાગ આપણને શીખાવે છે કે વહાલાઓ, ધ્યાનથી સાંભળો આ વચન, ધ્યાનથી સાંભળો, ઊંઘવાનું બંધ કરો, મારી તરફ ધ્યાન આપો. હાલેલુયા. વહાલાઓ, આપણને એવા વચન મળેલા છે, માટે આપણે હવે જે વચનો આપણને આખા મળી ગયા છે, માટે આપણે પોતાના જીવનની સાથે કરાર કરીએ કે માટે આપણે દેહની યાની શરીરની તથા આત્માની સર્વ મલિનતા, મલિનતાનો મતલબ પાપ, બધા બોલો પાપ. પાપ હિન્દીમાં વાંચો શું લખ્યું છે? हालेलुया। वाचो जल्दी। अतः हे प्रियो जबकि ये प्रतिज्ञाएं हमको मिली है, तो आओ हम अपने आप को शरीर को आत्मा की जब मिलता ये शुद्ध करे और परमेश्वर का भय रखे, पवित्रता को सिद्ध करे। देखो हे प्रियो, जबकि ये प्रतिज्ञाएं हमें मिली है, किसको मिली है? सब बोलो, हमें मिली है, मुझे मिली है, બધા બોલો मुझे मिली है। हालेलुया। બોલો આ વચનો મને મળ્યા છે, બધા બોલો, બધા પોતાના હૃદય પર હાથ મૂકીને કહો, આ વચનો મને મળ્યા છે, મને મળ્યા છે, માટે હું દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈ અને દેવનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીશ, મેળવીશ. બધા બોલો મેળવીશ. પૂરેપૂરી પવિત્રતા હું મેળવીશ. હાલેલુયા, હાલેલુયા. આવી રીતે આપણા જીવનને આપણે પ્રભુને અર્પિત જીવન જીવનારા બનીએ અને આવી રીતે આપણે પોતાને શુદ્ધ કરીએ. આ હતો આપણો આજનો સંદેશો કે પોતાને શુદ્ધ કરો. હાલેલુયા. અને કઈ કઈ બાબતોથી કઈ કઈ રીતે આપણે શુદ્ધ રહેવાથી ને બનવાથી આપણા જીવનની અંદર કયા કયા આશ્ચર્ય કૃત્યો કામો આપણા જીવન જોવા મળે છે, એ બધી બાબતો આજ આપણે આ વચનોમાં આપણે શીખ્યા છે. હાલેલુયા, હાલેલુયા. પહેલી બાબત કે દેવના જે ચમત્કારો આપણા જીવનની અંદર થાય છે એ પહેલા આપણા આત્મિક જીવનને માટે ઘણા જરૂરના છે. હાલેલુયા, હાલેલુયા. અને બીજી બાબત કે જે પાપને કબૂલ નહીં પણ એને છોડવાથી આપણા જીવનને શુદ્ધ અને હૃદય આપણે દેવની નજરમાં આપણે રાખવાનું છે. હાલેલુયા. પાપોને છોડીને આપણે શુદ્ધ અને પવિત્ર બનવાનું છે. ત્રીજી બાબત કે આપણે પવિત્ર જીવન જીવવાને માટે દેવે આપણને શું કર્યા છે? બોલાવેલા છે. અને જે પવિત્ર જીવન જીવે છે એનાથી દેવ શું થાય છે? પ્રસન્ન અને ખુશ થાય છે. અને લાસ્ટ ને છેલ્લી બાબત કે શુદ્ધ જીવન એ દેવ દ્વારા આપણા જીવનની અંદર આશ્ચર્ય કૃત્યો પ્રગટ કરે છે. હાલેલુયા. કેવા જીવનમાં? શુદ્ધ જીવનમાં. બધા બોલો શુદ્ધ જીવનમાં. શુદ્ધ જીવનમાં દેવ એ મહાન કામો આપણા જીવનની અંદર પ્રગટ કરે છે. હાલેલુયા. પ્રભુ આજના સુંદર અને
सारा मैसेज द्वारा वचन द्वारा प्रभु आप सर्वने आशीर्वाद करो आमेन।